બાપના જન્મે આપણે કેટલી વાર જન્મી ગયા, એ બધા મા બાપ પણ ગયા, કેટલા ગુરુએ આપણને અવતાર આપ્યા હતા, એ ગુરુ પણ ગયા. તો આ ભવના મા બાપ, આ ભવના ગુરુ અને આ ભવના શાસક તીર્થાધિપતિ એ મહાન કેમ છે, એની આખી હવે યાત્રા. 2014 પહેલા મારા જીવનમાં ધર્મનો ધ પણ નતો, અરિયત કોણ હતા, દેવ શું હોય, ગુરુ શું હોય, ધર્મ શું હોય, એ કાંઈ જ ખબર નથી. જીવનની અંદર એક વસ્તુ સાતત્ય હતી, મને ગાવું બહુ ગમે. એ વનથી મારો મને ગાવા પ્રત્યેનો શોખ. પેલા અંબે માની આરતી ગાતા હતા, ગણપતિમાં ગાવા જતા હતા, આ બધું હતું. અને પ્રભુની ભક્તિનો વિશેષ મહત્વ, અને એમ કહું કે કોઈ ગાઈડિંગ લાઈટ નહોતું. ઘરેથી કોઈ જાતનો પ્રેશર નહીં, તમે આમાં જ જાઓ, આ જ કરો, આ જ કરો, આવું જ કરો. મારા જીવનમાં આ બહુ સરસ વાત થઈ. ત્યારે મને કોઈ વસ્તુનો પ્રેશર જ કરવામાં નથી આવ્યો. છૂટ હતી, ત્યાં જે કરવું એ કર. જ્યાં સુધી તું અમારા અનુશાસનમાં છે ત્યાં સુધી અમને કાંઈ વાંધો નથી, તું જે કરવું એ કર. કોઈ દિવસ બસ ચોવિયાર કરીને ટાઈમ થઈ ગયો અને આજે આઠમ જે નહીં ખાતો એવા પણ વસ્તુ નથી આવ્યા. 2014 સુધી આવી હાલત. સંવત્સરીના દિવસે મારા ફ્રેન્ડના ઘરે મને ગણપતિનો બહુ શોખ. અને આપણા પ્રતિક્રમણમાં મને જરા ચિત્રો જ ના હોય. મને એમ છે કે હવે ક્યારે પતે હું ક્યારે જાઉં. મને યાદ હોય કે મારા સંવત્સરીનો 40 લોકો કૌશક આવે ને બધા તો સ્થિર થઈ ગયેલા હોય. જ્યાં સુધી 40 લોકો ના આવે ત્યારે આંખ પર લાલ કરીને એક જગ્યા પર બેસાડવામાં આવે. અમે એ લોકો પોતે એકદમ સ્થિર થઈ ગયા અને મારે તો છૂટું થઈ ગયું. આ કેમ કહું કે જેવો 40 લોકો કૌશક આવે ને હું છું. ચાલુ પ્રતિક્રમણે મને કાંઈ જ ફરક ન પડ્યો કે મારું એ લેવલનું જ હતું કે આ બધું શું છે, આ બધું સમજણ નથી ને. આ તો મહા શું લાગે તો આ તો ક્યાં કેદમાં પૂરી નાખ્યા છે, કાંઈ કામનું જ નથી આ બધું. ડોગસ પૂરા થાય એ લોકોના ત્યાસમાં તો હવે એ લોકો ઉભા થઈ શકે, શોધવા ક્યાં આવે. અમે જ્યાં પ્રતિક્રમણ કરતા ત્યાં જ પાછળ ગણપતિનું આખું બધું સેટઅપ રેડી હોય અને ગણપતિ આવી પણ ગયા હોય, ત્યાં જઈને ગણપતિની બસ એમાં ને એમાં આખું સંવત્સરી કાઢી નાખવાની. અને જેવું પૂરું થાય બધાના ઘરોની અંદર ગણપતિ આવેલા હોય, બધા આમંત્રણ આવેલું હોય ફ્રેન્ડોના ઘરે, સમૂહ આરતી ગાવા જવાનું. અને બધા પ્રાય 1.5 દિવસના ગણપતિ હોય અહીંયા ઇન્ડિયામાં, અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યાં અમે લોકો રહ્યા હતા, ગણપતિનું વધારે વિશેષ મહત્વ. 1.5 દિવસના પ્રાય કે આપણી ચોથ અને એ લોકોનું આગમન ઘણી વાર આગળ પાછળ થાય તો ચોથના દિવસે એને પ્રાય કરીને ગણપતિમાં જવાનું બહુ ગમતું ટૂંકમાં. અને મને હજી યાદ છે સંવત્સરી દિવસે મેં ટોસ્ટ સેન્ડવિચ, બ્રેડ અને કંદમૂળ સંવત્સરી દિવસે મેં ખાધા. સંવત્સરી દિવસે મારા જીવનની અંદર આટલું મોટું દુષ્કૃત કર્યું છે. આ વસ્તુ ના જોઈએ મારે અહીંયા મારે રડવું આવું છે કે જયારે આ બધું ઉદયમાં આવશે ત્યારે ભૂક્કા નીકળી જવાના છે. પણ સમજણ નહોતું. આટલા અનંતતા જીવોનો સંહાર કરીને જે આનંદ મેળવ્યો છે, આ આનંદ જયારે એનું આમ શું કહેવાય, એનો બધો ભોગ આપવો પડશે ને, અને જીવ પાસે કોઈ શક્તિ નહીં બચે નહીં. પણ ગયું, ભૂતકાળ છે, પર્યાય છે, વીતી ગયો, પાછો આવી શકતો નથી. બધી ઘટના ઘટી, થયું, બધું એવરીથિંગ વોઝ ફાઇન. 2014 ની બોર્ડ એક્ઝામ આવી. બોર્ડ એક્ઝામ પછી અમે છૂટા થયા. Day 1 થી ભણવામાં એટલું ચિત્રો જ નહીં. પાસ થવાનું એક ગોલ હોય, ભાઈ પાસ થઈ ગયા ને ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. તો એસએસસી માં 85 હતા અને મારા બધા આગળવાળા શોખ કે આખો તો રમ કર્યું છે, આટલું બધું આવી ગયું. પ્રભુની કૃપા, એમાં મારી તો કોઈ મહેનત હતી જ નહીં. અને આજે બી એસએસસી ના કોઈ માર્ક્સ નથી પૂછતું. નોબડી આસ્ક કે ભાઈ તું કેટલા ટેન્થમાં લાવ્યો, નથી ફરક પડતો. આ ઘટના ઘટી, 2014 નું આવ્યું. હવે અહીંયાથી આખો ને આખો માર્ક 360 ડિગ્રી ફરી જવાનું છે. આઠમ 14 તો મને યાદ નથી જિંદગીમાં કેટલી પાણી છે, ઘરમાં જે બનેલું હોય એટલે 14 પડેલી હોય. ઘરમાં બહાર ગયા ને બહારમાં પછી ચાઇનીઝ મને બહુ જ ભાવતું. ચાઇનીઝ કાંદા લસણ વાળું ચાઇનીઝ, આદુ વાળું ચાઇનીઝ ખૂબ મારું પુષ્પ, મારું ફેવરેટ. મને ખાવા જોઈએ મારું ચાલે જ નહીં. હું અને મારો ફ્રેન્ડ તમે 3 જણા. હવે આખી વાત આવશે. 2014 બોર્ડનું વેકેશન પડ્યું, મે નો મહિનો. ઉદયવલ્લભ સરસ્વતી મહારાજની લોઢાના મુકામે શાસક સ્પર્શના શિબિર જે હવે થતી નથી. હવે તો કે આટલા 8 દિવસ શિબિરો સાહેબ નથી આપતા. હવે સાહેબ ટાઈમ કેટલો સાહેબ કાંટ ઓર્ગેનાઇઝ ધીસ ડેઝ. પણ ઉદયવલ્લભ સરસ્વતી મહારાજની એ શિબિરમાં હું ગયો. મારા ફ્રેન્ડ, મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એનો ઉપકાર મારા બસ હી વોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એ મારા જીવનમાં ના હોત તો આખું મારું જીવન આજે આ ન હોત. એ શરૂઆત એવી છે કે મારો બેસ્ટ ફ્રેન્ડ સાથે 10 વર્ષથી સાથે છે. ટિલ ડેટ વી આર ટુગેધર.
બહુ રેર છે એની માટે કે શોખ છે કે ભાઈ એક નાની ફ્રેન્ડશિપ આજે મોટા પાયા ઉપર જવા જઈ રહી છે એની માટે તો હી ઇન્વેસ્ટ ઇન શોખ કારણ એને તો જેમ જ છે કે આ સપનું જોયેલું ઇટ ઇઝ નોટ ઇઝી આ વાત થઈ 2014 માં એના મમ્મી મારા મમ્મીને ફોન કર્યો કે ભાભી આપણે છોકરા શિબિરમાં મોકલીએ મારી મમ્મી ક્યારે સામે કે આવો નથી એ આવતો તો મને વાંધો નથી મોકલવામાં જો આવતો હતો પ્રભુની કૃપા હશે એના લીધે કર્યો છું એનું સંપૂર્ણ મને જસ્ટ હી વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ એ જ્યાં જ્યાં મારે જવાનું એના કારણે ગયો બાકી મને તો સામેનો સમય ના લિટરલી જોડ પેલાવે સામે ગુજરાવે સામે સમય થાય સામે બરાબર આવે બધું જ કરે સામે સૂત્રે આવડે નહીં ગુરુવંતક પણ આવડે નહીં એટલું લે બધું પૂજા તો જિંદગીમાં કરેલી હોય કે જવાનું આવે પ્રાચીન તીર્થ સ્પર્શના શત્રુ જે પાલના જઈએ તારે જે પૂજા કરેલી હોય એ પણ ભાઈ લોકો આવે નામ જ એવું છે અને ખાઈએ તો કેટલું પાપ લાગે પચકાણ તો ગુરુદેવને આપતા આવડતું નથી ગુરુદેવ મહારાજને પચકાણ આપતા આવડતું નથી એ નેવર બિલીવ્સ ઇન બંધન તો તમે આ કરો એવું તમને કહે ને કે અંતરમાંથી તમને સ્વયંભંગ થાય કે આ આપણું કામ નથી થશે ઘરે આવીને મમ્મી આજ પછી વર્ષ માટે કાંદા પડે બંધ બીજા દિવસે કાંઈ વિચાર નહીં બસ મને ભયંકર અંદર લાગ્યું કે અનંત કાંઈ જીવન સંહાર મારાથી ન થાય મારે હવે આ જીવન તો ખબર નથી ત્યારે તો શરૂઆતમાં ખાલી માત્ર મહિનામાં એક વર્ષ માટે મે 2015 પછી મારે એ અનંતકાયની બાધા નો અંત આવવાનો હતો મેં જાતે સ્વીકાર કે એક વર્ષ માટે હું આ બધું ખાઈશ નહીં આ વાત આવી 2014 ની અંદર કાંદા ખડેડા છૂટ્યા રોજ પરમાત્માની પૂજા કરવાની એ આવી ગયું એ આવ્યું એ કર્યું આગળ વધ્યા હવે મારા જીવનમાં ક્રુશિયલ ટાઈમ આવ્યો રિઝલ્ટ આવ્યું 11 12 માં સાયન્સ લીધું સાયન્સ એટલે ટફ છે કોમર્સ અને આર્ટ્સ કરતા સાયન્સ ઇન્ડિયામાં ટફ ગણાય સાયન્સ ની અંદર લીધું એડમિશન થયું રાવ આઈઆઈટી ની અંદર એડમિશન લીધું અને અમારા બાજુના જિનાલયમાં ખાલી કોલેજ કેમ ચાલો અહીંયા તો બહાર જાવ એટલું ડિસ્ટન્સ થાય અને જિનાલય મોટું મુનીશ્વર દાદાની અદ્ભુત કૃપા એમની છત્રછાયામાં જ ઉભો થયો છે મારું બી જન્મ શનિવારનો અને મને યશુજી મહારાજે પણ જ કીધું કે તારે 20માં પ્રભુની જ આરાધના કરવાની હમણાંની વાત છે પણ એ વખતે હું એક પ્રાકૃતિક રિલેશન ઉભો થયો પ્રભુમાં હું સ્કૂલ બંક કરીને કે ક્લાસ બંક કરીને આઈ યુઝ ટુ ગો ફોર પૂજા આ મારા ઘરે ખબર ના હોય મારા ઘરે તો માય મોમ એમને એમ જ લાગે કે આ મારો છોકરો તો ક્લાસમાં ગયો પણ આ બધી ઘટના ઘટી બધા લોકો ફોન કરે હું મારો ફોન નંબર ફેરવી નાખું મારો નંબર આપવું પડે બધા મેસેજ કે એબસેન્ટ છે ને એ બધા મેસેજ મને જ આવે કે ઘરે ખબર જ ના પડવા દીધી કે આ છોકરો જતો નથી પણ અસત્ય છેલ્લે બહાર આવી જાય સાચું છે પણ છે એનો ખોટો રસ્તો છે કોક એક બે મારી મમ્મીને શાક લેવા માટે અક્રોસમાં આવ્યા મને કે રોજ પૂજા કરવા આવે છે મારી મમ્મી કે આ તો બની શકે નહીં કેવી રીતે બની શકે હાઉ ઇઝ પોસિબલ સવારના 8 વાગે ઉઠી ઉઠીને હું મને ખુદ મૂકવા જાઉં કોલેજમાં કે પૂજા કરવા આવે કેવી રીતે અને બેગની અંદર તો કઈ એવું કઈ વસ્તુઓ છે નહીં લેપટોપની પાછળ પૂજાની જોર સંતાડેલી હોય અને પૂજાની કપડા ત્યાં હતું બધી હતી વ્યવસ્થા યુઝ તમે જો જેને ખબર હશે કાંજોલીના સ્ટેશન પર જ મોટું જિનાલય છે આજની તારીખમાં પણ છે મોટું જિનાલય બધી નાવા ધોવાની બધી વ્યવસ્થા હોય ફટ નાહીને ખંખોરું ખાઈને સ્પર્શ કરીને જવાનું ક્લાસમાં પાછું સ્વયંભૂ રીતે એ સાયન્સ પ્રત્યેનું એટ્રેક્શન હતું જ નહીં પણ આ તો ખાલી માત્ર કેવું હતું ગો વિથ ધ ફ્લો ભાઈ જે આવ્યું એ કર્યું જે હતું એ ખુલતું વસ્તુ
14 વીત્યું, બધું વિતાઈ ગયું, એવરીથિંગ વોઝ ડન, બરાબર ગયું. એટલે કહું છું એને મમ્મી આવે ઉભી લીધી કે ભાઈ 4 લાખ રૂપિયાની ફી ભરી છે અને સાયન્સ લીધું છે અને આ બધું કરવાનું છે. ઇન્ડિયામાં નહીં, અહીંયા પણ એ જ છે કે ભૌતિક અભ્યાસ કરો, અધ્યાત્મ અભ્યાસ કરવાની જરૂર નથી. પણ ઊંધું હોવું છે. આધ્યાત્મિક હશે તો અનંતા અનંતા બહુ સચવાશે. ભૌતિક ભણેલું હશે તો એક બહુ સચવાશે. આજના મા બાપને પણ એવું છે કે પાછળ જરૂર નથી, પણ હાઈફાઈ આઈવી લીગ્સમાં જવું એ તમારી પ્રાયોરિટી છે. આ બધાના ઇન્ડિયામાં પણ યુએસમાં પણ હવે આ જ ચાલી રહ્યું છે. આ વસ્તુ ઘટી, ઘરમાં ડિસ્ટ્રિક્ટ વોર્નિંગ આવી એટલે માય મોમ એવરી બેક ચેક કરે કે ભાઈ પૂજા જોડ તો નથી મૂકી ને અંદર પાછળ પૂજાની જોડ તો સંતાડી નથી ને. પૂજાની જોડ સંતાડેલી હોય પણ હવે એક વસ્તુ એ કરી કે ખાના તો હોય જ છે, અહીંયા ખાના ત્યાં ખાના હોય, એ ખાનાની અંદર એક નાનકડું લોક એન્ટ્રી લઈ ગયો અને બધી વસ્તુ આપણી અંદર હોય. હવે અંદર જરૂર નથી, બેગમાં કાંઈ નથી મૂકવાનું, હવે ખાનામાં જવાનું, ખાનામાંથી કાઢીને જવાનું, ત્યાં નાવાનું, ત્યાં પછી ફોલ્ડ કરી પાછી મૂકી દેવાય. આવી ઘટના ઘટી 2012, 13, 14, 15, 16. 15 ગયું, 16 ગયું, 17 ગયું, અનંત કાંઈ બંધ થાય. આદિ છૂટ્યા પછી ક્યારે મોઢામાં જાણી જો નાખ્યા નથી, ભૂલે આવી ગયું તો બરાબર છે, એ તો ગયું. ભગવાનની પૂજા એ દિવસ ચાલુ કરી આજ દિન સુધી કોઈ અવોઇડ ના થવાની તો બરાબર છે, પણ ક્યારે એવું કંટાળો આવે છે એવું ક્યારે જીવનમાં ઘટ્યું નથી. 2014 થી આજે 24, 25, 10 વર્ષ, 11 વર્ષ સુધી આ કન્સિસ્ટન્ટ ભર્યું કે પરમાત્માની પૂજા તો કરવાની. 24 તો રાત્રિ ભોજન અન્ન ખાય તો નહીં જ ખાવાના, આ બે વસ્તુ હતી. 24 હજી પણ થતા નતા, રાત્રિ ભોજન ચાલતું. 2020માં અટકાયા, કોવિડ આવ્યું. કોવિડમાં ઓનલાઈન સ્વાધ્યાયની અંતરથી શરૂઆત થઈ કે સ્વાધ્યાય કરીએ. ઘણા બધા જોડાયા. ગ્રુપ ઇન્ડિયાનું હતું, તમે તો ઓળખતા નતા, ઇન્ડિયાનું ગ્રુપ હતું. આ બધા ગ્રુપમાં બધા જોડાણ થયા અને 1 જુલાઈ 2020 ઘરે આવ્યા અને અંતરમાં એક શરૂઆત થઈ. ગામને શિખામણ આપીએ છીએ અને 24 જેવી પરમાત્માની પાયાની અંદરથી ઘણો મતલબ સ્વાધ્યાય. એ દિવસથી 24 ની શરૂઆત થઈ કે ના 24 તો કરવા જ પડે, તો જ આપણે અધિકાર છીએ ખાલી વ્યવહાર બોલવા માટે. એ વ્યવહારની પણ નિષ્ઠા સ્વયંભૂ 2020માં 24 ને અંતરથી પચકાણ આવ્યા કે ના 24 તો કરવા જ પડે, એના વગર ચાલે જ નહીં. 24 ની સાધના થઈ, 24 ચાલુ થયા, 24 જે કર્યા આજ ઘડી સુધી 24 ચાલુ છે. હવે તો 2023 થી તો લગભગ રાત્રિ ભોજન નથી થયા, લગભગ થયા નથી. 20 થી 23માં ઓન ઓફ બહાર છીએ તો કદાચ છૂટ્યા, પણ વર્ષમાં બહુ તો 5 દાડા, એનાથી વધારે તો નહીં જ. આ બધું થયું. શરૂઆતમાં તો પચકાણ પણ ભાંગ્યા, શરૂઆતમાં તો પચકાણ તૂટ્યા પણ ખરા. ખાવાનું હતું ખાઈ લીધું, પણ તો બી સાહેબે કહ્યું કરવાના. ના કરો એની આશા બહુ મોટી છે, પણ પચકાણ લઈને ભાંગો તો ઓછી નહીં, બહુ નહીવત પચકાણ, નહીવત આવતા છે. ઘણા લોકોને પચકાણ જ નથી કરતા, કારણ તૂટી જશે તો આવો ક્યારે ભય નથી. આગળમાં વાત છે કે પચકાણ ન લેવું એ મોટો અપરાધ છે, પચકાણ લઈને ભાંગવું એ નાનો અપરાધ છે. આપણે તો આશા ભયથી આપણે ધર્મ જ છોડી દીધું કરવા, વ્રતમાં આવતા જ નથી. આ પ્રોબ્લેમ છે. આ બધી વ્યવહારની વાત, જે વ્યવહાર જોઈએ ને ઉત્તમતા લાવવા માટે, આ માર્ગ પ્રત્યે જે ખેંચાણ થવા માટે જે વ્યવહાર છે ને, એ વ્યવહારમાં મૂળમાં જે ખનન વિધિ કરનાર મહાપુરુષ હતા એ ઉદય વલ્લભ સરસ્વતી મહારાજ, કે જેના જીવનમાં આ વ્યવહાર ધર્મના સંસ્કાર રોપાયા. એના વગર આ માર્ગે પહોંચી ના શકાય. 2020 થી 22 થયું. હવે આવે 20 મહિના. 2020માં મારા બેસ્ટ ફ્રેન્ડના ભાઈના ઘરે અંજન સલાહકાર ચંદ્રપ્રભુ સ્વામી 751 વર્ષ પ્રાચીન કોવિડ ની અંદર મેં કીધું કે તમારા ઘરે કાલે ભગવાન આવે છે. એમના ઘરે બી ઓન ઓફ શાવક ના પડે, શાવિકા કે મારે લાવવા છે, શાવક ના પડે, શાવિકા લાવવા છે. એવા ઘમાસણની અંદર એ લોકો નિર્ણય પાડી શકતા નતા. તરત વાત કરી કે 2020 તમને આ બધી કઈ આ બધું તમને આગળ ખ્યાલ હશે કે જે 2020માં જે ભગવાનની પુષ્પ પૂજા કરી છે ને, પુષ્પ પૂજાના પ્રતાપે મને 21માં આખી એક રોમાંચિક ઘટના ઘટવાની છે. કેટલા બધું 14માં જે વ્યવહાર અનિવાર્ય હતો એ વ્યવહારના સંસ્કાર રોપાયા, અને હવેના જે સંસ્કાર રોપાયા એ આખા સંસ્કાર સદગુરુ રોપાયા. 2020માં પ્રભુ આવ્યા,
અધિક મહિનો હતો, આસો એકમ અધિક મહિના દિવસે એમના ઘરે ભગવાનની હાજરી થઈ અને એ દિવસથી કોવિડના રિસ્ટ્રિક્શન બહુ હતા. એમાં બધા છોકરાઓ એમના ગામમાં હતા. એમના ત્યાં કોઈ હતું નહીં. હું અને એ બેન 7 સ્તવન વાળા મહોપાધ્યાય યશોવિજય મહારાજ, આનંદજી મહારાજ એવા પ્રાચીન મહાત્મા સ્તવનની રુચિ એ વખતે ગાધી. ત્યારે અર્થ ખોલવાની શક્તિ નહોતી, પણ બસ રુચિ આમાં આવતી હતી કે આ જ ગાવાય. આ બધા ભક્તિ ગીતો ન ગવાય, ગાવું તો આ જ જોઈએ, ગાવાનું તો આ જ છે. કારણ આની અંદર જ છે સાર. આ બધામાં કઈ સાર નથી. સાર આની અંદર છે, જેમાંથી આપણું જ્ઞાન સ્વરૂપની સ્પર્શા થવાની છે. તારે જ્ઞાન સ્વરૂપ શું હોય ને એ કઈ બુદ્ધિમાં જ નહોતું. આ વાત આવી પુષ્કળ પરમાત્માની પુષ્પ પૂજા. પુષ્પ પૂજા એટલી બધી કરી છે ભગવાનની આંગી એટલી બધી કરવાની. બસ રોજ ભગવાન ઢંકાઈ જાય એટલા ફૂલો. એવી અવિરત 2021 ફેબ્રુઆરી સુધી નિશ્ચિતપણે સંઘમાં ખુલ્યા વયસ પછી ત્યાં જ હતા. પણ જ્યાં સુધી સંઘ નતા ખુલ્યા ત્યાં સુધી એ ચંદ્રગુપ્ત સ્વામીની પુષ્કળ ફૂલ પૂજા કરી. 2021 હવે શરૂ થાય છે આખી આ 21 ની અંદર એ જે એમના ઘરે ભગવાન આવ્યા હતા એમને મને 2021 ફેબ્રુઆરીના દિવસ 8મી ફેબ્રુઆરી 2021 ગુરુદેવ બુક એ બુક મારા ભગવાન મને આપી કે તું યોગ્ય આ વાત છે. ઓથર કોણ છે એ ખબર જ નથી. હું ભક્તિ વાંચાય યશોવિજય ખબર જ નથી. યશોવિજય સ્વામી કોણ હતા, કોણ છે મને ખબર જ નથી. બુક આપી જાણે ભગવાને મોકલી. અને એ બુક વાંચતાની સાથે 7-8 પાના થયા છે. 7 થી 8 પાના. બસ એ 7-8 પાનાએ આખી મારી જીવન બદલી નાખ્યું. એ પુસ્તક વાંચ્યું અને બસ અંદરથી એ જ દુઆ નિર્ધમન. આજ મારા ગુરુ હવે મારે કોઈની જરૂર નથી. મારા કોઈ ગુરુ તરીકે સ્થાપવા પણ નથી અને ગુરુની ભૂખ જ નથી. એવું નથી લાગતું હવે ગુરુ જોઈએ જીવનમાં. ઘણા એવું થાય હવે ગુરુ જોઈશે. મારી માંગણી હતી જ નહીં. અને અમારા બહુ મોટા મારા ઉપકારી એ ઉદયવર્મન મહારાજ પછી જો બીજા ઉપકારી આવે વિમલેશભાઈ સર. વિમલેશભાઈ ઝવેરી એમના અમે લોકો એવરી ટ્યુઝડે ના હજી પણ ક્લાસ ચાલે છે. એમાં અમારું જવાનું થયું. સર મને સામેથી જોડ્યા કે તમે આવો, તમે આવી અમે લોકો એવરી ટ્યુઝડે ભેગા થઈએ છે, તમે આવો. અને ત્યારે સરે ચોક્કસ સૂત્ર આખી ચેતોવર્તન ભાષ્ય એની અંદર એમને આ પદ બતાવ્યું હતું કે પરમાત્માના પુષ્પ પૂજા કરવાથી કુમારપાળ મહારાજને સાક્ષાત હેમચંદ્રાચાર્ય મળે. આપણે છે ને ઘણી બધી વાર આપણે ખાલી માત્ર સમજી તો લઈએ છીએ, પણ આપણે એને ઇન્સ્ટન્ટ અનુભવ માટે આપણે પ્રેરણા કરતા ભાઈ હવે આ કઈ અનુભવ થવો જ જોઈએ. જરૂરી નથી સમજાતું. એ સાધના તમારે ઘણી ઘૂમવી પડે ત્યારે જઈને એ સાધના અનુકૂળ ફળ આપે. પુષ્પ પૂજા કરી શું છે મને ખબર નથી, પણ મને લાગે કે પુષ્પ પૂજાના કારણે મારા જીવનમાં જે સદગુરુની કમી હતી ને એ સદગુરુ સ્વામી આવ્યા. અને અમારા ભક્તિ મારા તો કહેતા જ નથી તમે યોગ્ય હો ને તમે અમને શોધતા નથી આવતા, અમે તમને શોધતા હોય. ગુરુ ચેતના તમને શોધતા. મારા કેસમાં એવું જ છે ગુરુદેવ મને શોધતા શોધતા આવ્યા છે. જે ભગવાન માની ગૌતમને શોધવા માટે રજૂઆતથી પૂરીનો જે ધ્યાન માંડ્યો હતો પરમાત્માએ ગણધર પ્રભુ હતા. કેવળના પામે કોઈ વિફળ કરો ગણધરની હાજરી વગર આપણા ભાવે પ્રભુની આ બતાવે છે કે કેવળ ગુરુ તત્વ શિષ્ય તત્વને શોધવા છે. કૃષ્ણ અર્જુનને શોધે છે. મારા કેસમાં આ જ બધું છે. પ્રભુ સામે આવ્યા, ગુરુ સામે સાહેબની એક બુક એના 7 થી 8 પાના જીવનમાં જે ઉમર કરી નથી. હવે મારા જીવન બધી બુક કોણ છે ગુરુદેવ દુનિયામાં નાની લાગે છે. આમને તો મારે હવે અચૂક મળવું જ જોઈએ. હું નથી આવ્યો પણ જે લખે છે ને એ અનબિલીવેબલ. નાખી શકે આ કોઈ સામાન્ય વ્યક્તિ લખી ના શકે. કોઈ અતિ ઇન્દ્રિય સ્વરૂપનો અનુભવ વાળો વ્યક્તિ જ લખી શકે. અધરવાઇઝ આ પોસિબલ જ નથી આપણી વસ્તુ લખવી. એ પુસ્તકમાં પરમાત્મા મહાવીર જાણે ગઈકાલના થઈ ગયા છે અને એમને યશોવિજય મહારાજે એમને સ્વયં કાનમાં ખીલ્લા ઠોકતાની આખી વેળામાં જાણે પ્રભુ સાહેબ સ્વયં હાજરા હજુરના ઉભા હોય એ રીતે
પરમાત્મા મહાવીરની 12.5 વર્ષની ઘોર સાધના, એનું આખું વર્ણન એ પુસ્તકમાં નાખ્યું છે. જાણે ભગવાન મહાવીર 2500 વર્ષ નહીં, ગઈકાલના ભગવાન મહાવીર અને સ્વયં આ બધી જ ઘટનાના સાક્ષી જાણે પોતે ગુરુદેવ હોય એવા અંતરના સ્તર પર ભગવાન સ્પર્શ્યા છે એવા એ રીતે એમને વાણી એમાં લખી છે. અદભુત એ ઘટના મારા જીવન 2021 ની અંદર મે મહિનાની અંદર મારા એક ફ્રેન્ડના કાકા પાસ કરે કોવિડ અને એમના સમુદાયમાં ભાગ્યેશ મહારાજના માસીના દીકરા હતા. એમને ખાલી ઇન્ફોર્મ કરવા માટે કે આવી રીતે કાકાનું મૃત્યુ થઈ ગયું કોવિડમાં, એની સાથે મને કોન્ટેક્ટ કર્યો કે અમે સુરત જઈએ છીએ. જે દિવસે મારી યાત્રા પ્રથમ વાર મેં ગુરુદેવને જે ઉપાસનામાં જોયા હતા પાલમાં, આજે એ જ પાલમાં મારો મોટો જીવનનો સ્ટેપ અમે લેવાનો છે, એ પણ પાલમાં પ્રથમ વાર મને ગુરુદેવ પણ મળ્યા પાલમાં. મારી યાત્રાનો પ્રારંભ પણ પાલમાં. એટલા જ કોઈ છે આ બધું ઠીક છે, બધું દ્રવ્ય ક્ષેત્ર ભાવ અને કાળ બધું જ કામ કરે છે, લાગે નથી બધું જ કામ કરે છે. એવરીથિંગ વર્ક્સ. અને ગુરુદેવની આ વાત ભાઈ નેચર પૂછ કેમ છોડાય? મેં તો સાહેબ ને જોયા પણ નતા, કેવા લાગે, કોણ છે, શું છે, આઈ ડિડન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ કે હુ હી ઇઝ. અને આ વાત મારી સુધી આવી ચોક્કસ મારે આવું છે, કાંઈ પણ કરો. એ લોકો તો ઓલરેડી અમદાવાદ સુરત આવવાના હતા, કારણ અમદાવાદમાં ઓફ થઈ ગયા. અમદાવાદ સુરત આવવાના હતા, મારે સુરત જવાનું હતું, સુરત થી પછી પાછળ મુંબઈ આવવાની. એ ઘટના દરમિયાન પહેલી વાર મારા ઈશ્વરીને માતાને પહેલી વાર જોયા. અને છેલ્લી ખુરશી ઢાળી હોય ત્યાં તમારા આગળ આવવા, કારણ ગુરુદેવને 2020માં એન્ડ ઓફ યરમાં કોવિડ થઈ ગયો. એટલે એમને સાચવવાના હતા, એટલે સાહેબને અંતર લાગેલું, કોઈ આવી શકે નહીં. અને અમે તો ગુરુદેવ અહીંયા બેઠા હોય, અહીંયા બાજુ રૂમમાં ભાગ્યેશ સાહેબ બેઠા હતા. અંદર આવવા પડ્યું અને આવવા અંદર ગયા. સાહેબને મેં અઢી પાનાનો કાગળ લખી નાખ્યું, કાગળ. એટલે કાગળમાં હું તમને કહીશ કેમ મેં આ શબ્દ વાપર્યો છે. સાહેબની અને સ્કીમિંગ કર્યું છે, આમ આમ અઢી પાનું તો વાંચ્યું નથી, અને આમ કરીને પાણી સાહેબ મૂકી દીધું અંદર. પતી ગયું, હવે આપણું તો અહીંયા કઈ કામ થવાનું નથી. કામ કરવાની જે રીત છે ને, એને આપણા જેવા અબુધ માણસ તો સમજી જ ન શકવાના, ક્યારે ન સમજી શકવાના. અંદર ગયા, અડધો કલાક પોણો કલાક જેવું બેઠા. એ બધાએ મને ભંજીનથી મારા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું કે અમને ભણાવતા હોય છે, આવું છે, તેવું છે, બધું કર્યું. અડધો કલાક પોણો કલાક પછી સાહેબ પ્રશ્ન પૂછાય, મારે પ્રશ્ન કરવો પડે. આપણને એમ જ લાગે કેવી રીતે અજાણ માણસને મારી વસ્તી કેવી ખબર પડે. તમને જોવે ને તમારી વાત કરી કે ભાઈ તમે કોણ છો, ક્યાં છો, તમે શું છો, એમને ખબર પડી જાય છે. હમણાં મોર્નિંગ ગયો હતો, એક બેન હતા, એમને સાહેબનું એમને કીધું કે આ ગુરુદેવ કોણ છે. એ લોકો હતા, સાહેબ ત્યાં હતા. સાહેબને પૂછ્યું કે સાહેબ મારે આનંદ નથી. સાહેબ કે મારે તમારું ટાઈમ ના જોઈએ. 200 કલાક સબ્જેક્ટ પર વાત તમારે આવડે. એના પાપો જાણ્યા વગર ગુરુદેવ એને આવક ના આપે. એ બેન મારે તમારું કઈ જ ના જોઈએ. આ બોલવામાં પણ એટલી બધી અનુભૂતિઓ જોઈએ, સાધના જોઈએ કે લોકોના પાપને પણ શૂન્ય કરવા માટે તમારી પાસે કાબિલિયત જોઈએ. એ હદના મહાપુરુષ. અને મેં વાંચ્યું તો મારા સંશયની બહારની વસ્તુ ગુરુદેવ મારે બધા જ પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. મેં સાહેબે લખી નાખ્યું, શબ્દ સંબોધ્યો છે, મારું નામ એને યાદ છે, અને એ દરમિયાન કેટલી ચિઠ્ઠીઓ ગુરુદેવ વાંચી છે. એવું નથી કે મારી પાસે ચિઠ્ઠી હતી. ગુરુદેવ આજની તારીખમાં પણ મિનિમમ 1000 કહું ને તો મને લાગે ઓછી કહું છું, મિનિમમ ગુરુદેવ આટલી ચિઠ્ઠીઓ રોજની વાંચે છે. લખ્યા એવાની અંદર આવા બધા મહાપુરુષો આપણું કામ કરે, તમને નામ યાદ હોય, આટલા ડાઉટ યાદ હોય, અને કઈ સાધના આપવાની, જન્માંતરીય સાધનામાં ઓળખાણ આપેલી, ત્યારે પણ ગુરુદેવ એક જ સ્વાધ્યાયની ભક્તિ કરી. 2021 ગયો,
ગુરુદેવનું ગાંડ પણ લાગ્યું, ગાંડું પણ. હું તો ગાંડો થઈ ગઈ તમે પાછળ કે હું ઈઝી આ કયા મહાપુરુષ છે, કયા હદના મહાપુરુષ. 2021 હવે તો આખી પીક આવી. 21 ની અંદર આ વાત ઘટી. મારી અહીંયા અમારી પ્રોસેસ ચાલુ. 21 ગ્રેજ્યુએટ થયો, કોવિડ હતું એટલે મારું આવી ગયું. 21 ગ્રેજ્યુએટ થયો, 21 જૂનમાં ગ્રેજ્યુએટ થાય, મેમાં, ઓગસ્ટમાં 18મી ઓગસ્ટે અહીંયા આર્લિંગ્ટનમાં અમારી બાય ફ્લાઇટ. એવરીથિંગ વોઝ રેડી. બધું જ તૈયાર હતું. કાંઈ સ્કીપ નથી થયું. એવરીથિંગ વોઝ રેડી. I-20 ના એ મારે જે લોન સેક્શન જે લોનનું છે અપ્રુવલ હતું, એ અપ્રુવલ ઓગસ્ટ મહિનો હોવાના કારણે કેટલી બધી રજાઓ ઇન્ડિયામાં, બહુ જ રજાઓ, ઇન્ડિપેન્ડન્સ ડે ને આ ને તે ને બધું આવે એટલે બેંકોનું કામ થયું. લોન અપ્રુવલ મારી લોન અપ્રુવલ અને આ સાહેબ ગુરુદેવજીના ઉદ્ધાર વિદ્યાલયમાં નક્કી. હવે આવા મહાપુરુષ સાથે રહેવું કેવી રીતે રહેવાનું વિધાઉટ એની એકદમ પ્રોપર રીઝન કોમ્પિટિશન વગર તમને રહેવા મળે ને. અને હું બોલું છું આજે અહીંયાથી પણ કોઈ એક્સવાયઝી માણસ સાહેબ ને સાહેબ માં રહેવું તમારી પાસે, એ તમે ક્યાંથી આવ્યો છો ભાઈ, તમે ક્યાંથી આવ્યો, યુએસ થી આવ્યો, કેટલું કમાવો છો, આ એમને કાંઈ પડી નથી. તમે કામ કરો ને મારા સાહેબને કહેજો કે તમે બધું કરી આપશો. પણ આપણે તેમ જ હોય મોટા આચાર્ય ઓળખાણ જોઈએ ભાઈ. આજે જનરલ બધે એવું જ છે, મોટા આચાર્ય હોય તો ઓળખાણ જોઈએ, એના તો કામ ચાલે નહીં. આપણી બુદ્ધિમાં તો એમ હતું કે આ મહાત્મા માટે રહેવા માટે શું કરવું છે મારે. મેં કીધું ઉદ્ધાર સિવાય તો કોઈ ઓપ્શન જ નથી. શ્રાવકે કરવા જોઈએ, આચાર છે, અરે આ બધું તો કાંઈ લક્ષ્યમાં નતું. ખાલી ગુરુદેવ પાસે આ રહેવું જ છે. ઉદ્ધાર થઈ ગયા એટલે એમની કૃપા, એ તો એમની કૃપાના કારણે થયા છે. બાકી મારું લક્ષ્ય ઉદ્ધારનું નહોતું. મારું લક્ષ્ય મારી પાસે આ નિજાનંદ મહાપુરુષના નિશાળમાં રહેવું છે. એવા શું કામ મળશે, કેવી મળશે, કોણ કેમ રાખશે મને? ઉદ્ધાર કરીશ તો રાખશે. અરે એવી એવી બુદ્ધિ હતી, સ્વાર્થ હતો. થઈ ગયું. આ સાહેબ લોન આવીને મારી છેલ્લે ના આવી તો ના જ આવી. યુટીઆઈના કોલેજમાંથી મેલ આવ્યો કે ભાઈ 18મી 20મી તારીખે નહીં આવો તો ભાઈ તમે તમારું એડમિશન સ્પ્રિંગ મહિનામાં ડિફર કરો. સ્પ્રિંગ ઇન્ટેકમાં કાંઈ ચાલવાનું હતું નહીં. અહીંયા આવવાનું ગાંઠ પણ લાગેલું હતું, ભૂત લાગેલું હતું, આવું પડે આવવાનું જ હતું. 6 મહિના અમે ઘરમાં લોહી કરા કરીએ, મમ્મી રડ્યા કરે, ભાઈ 6 મહિના બગડ્યા, 6 મહિના બગડ્યા, 6 મહિના બગડ્યા. કારણ આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી છે. આપણે ખાલી માત્ર અરિયાથી બધું જોતા હોઈએ છીએ. દ્રવ્ય ગુણ તો આપણા પાસે છે જ નહીં. આ વાત એટલી બધી આઘાતવાળી અને ડિપ્રેશન જ આવે. કારણ આટલા રૂપિયા ખર્ચ્યા, આટલી બધી મહેનત કરવાની એક I-20 માટે, લોકોને એડમિશન નતા મળતા, આ બધું મળી ગયું. એક I-20 માટે હવે 6 મહિના લટકવાનું. કુદરતનો ખેલ જુદો હતો, કુદરતનો આખો ખેલ જુદો. અને એવું જ થયું. ટેબલ્સ ટર્ન, કાંઈ થઈ શક્યું નહીં. એવરીથિંગ વેન્ટ ઓફ. અને I-20 ના આવ્યું તો ન જ આવ્યું. આ લોકો મારું એડમિશન ડિફર કરનાર ડિફર કર્યું. સપ્ટેમ્બર 21 મહિનામાં વિઝા આવ્યા. વિઝા આવી ગયા, રિલેક્સેશન હતું. કારણ હવે તો યુએસ જવાનો છોકરો, ઘરેથી મમ્મીએ પણ રજા આપી કે હા ભાઈ જા ઉદ્ધાર કરી આવ. કારણ કાંઈ કરવાનું નથી, રખડી ખાય એના કરતા ત્યાં જાય વધારે સારું. અને એના પૂર્વે 2 ફોર્મ ઉદયવલ્લભ મહારાજ અને ભુક્તિવલ્લભ મહારાજના ગિરનાર ચતુર્માસના ફોર્મ હતા ઉદ્ધારના. મમ્મીએ રિશ્તા ફાડી નાખ્યા. એને ખબર હતી આ છોકરો જવાનો જ છે, જો આને એને એવું એન્વાયરમેન્ટ મળશે આ પાછો નહીં જ આવે. એને ભય તો હતો જ અંદરથી. એને ઉદ્ધારના ફોર્મ લિટરલી ફાડી નાખ્યા છે કે કાંઈ જવાની જરૂર નથી, અહીંયા જે કરવો એ કર, અહીંયા બધી આરાધના કર, ઉદ્ધાર કરવા તો નથી જવાનું. પણ ગુરુદેવ જે મારું ગાંઠપણ એટલે મને 21 થી 21 ના 4 મહિનામાં જોયું છે ને ફેબ્રુઆરીથી, શી કુડ નોટ ડિનાય. એ નાના પાડી શક્યા કે ના નથી જવાનું તારે. અને વિષય આવી ગયા છે, તેને ખબર પડી છોકરો તો અમેરિકા જવાનો જ હવે. 21 મહિના ઉદ્ધાર નક્કી થયા, ફોર્મ પાસ થઈ ગયું. અમારા જે ઉદ્ધારના જે હોસ્ટ હતા એ પણ અમારા સંઘના જ એક સદસ્ય હતા, કૃષ્ણ સ્વામીના. એટલે એ બી અમને ઓળખતા હતા. અમારા બધાના ફોર્મ પાસ થઈ ગયા, ઉદ્ધાર નક્કી થયા. આસો પ્રથમના દિવસે પ્રવેશ અને કારતક ચોથના માર્ચ, કારતક 14ના માર્ચ 15 ઓક્ટોબર ટુ 3 ડિસેમ્બર એ સાહેબના ઉદ્ધાર નક્કી થયા. ઉદ્ધાર કર્યા. ઉદ્ધારની અંદર જે આવશ્યક ક્રિયા કરવાની હોય નવગ્રસ્ત અવસ્થા એ સિવાય એક નવગ્રહવાળી પણ ઘણી નથી. ટાઈમ મળે પણ અમારા પાછા બધું કુળવિધિ વાળા, અમને કશું જ કરવા દે નહીં.
અમારા બધા અડિયામાં બીજા કરે, ખાલી અમારા પહેરેલા કપડા એ પણ નીચેનું જોતું જ ખેસ બીજા કરે. આ કરે એટલે તરત અમારું તો ખાવા પીવા તો હોય નહીં, એટલે વાસણ કોઈ ચિંતા નહીં. તારે ખબર પડે કેટલું સુખ છે અહીંયા ઉદ્યાનમાં. કાંઈ લફડા નહીં, કશી કોઈ કોઈ ઝંઝટ મારી નહીં. આ ઘર માંડોને કેટલી બધી ચિંતા, કેટલી પંચાયતમાં પડવું પડે, કેટલો સમય ખોટી કરવી પડે. અને જેવું પડે થાય હવે તો કૂદકો મારો તો નીચે જ ગુરુદેવ બેઠા હોય, ખુરશી ઢાળી બેઠા હોય, બે પગ લાંબા કરીને, અને ગુરુદેવ પોતાના કામમાં સાધુજીના પ્રશ્ન જે બધું ચાલતું હોય ચાલવાનું, ખૂણામાં ભફરો પડે બેસી જવાનું. એક શબ્દ ગુરુદેવ પાસે માંગવાનું નહીં, પૂછવાનું નહીં, કાંઈ જ નહીં. ખાલી ગુરુદેવ ત્યાં બેઠા હોય બસ એ એમને જ ઉદ્ધાર પાસ કર્યું. બધી એકો એક માળા બાકી, 20 રોટલી કરવાની એવા 18 દિવસે માળા બાકી કરી જ નથી, હજી નથી માળા. અને એમાં ખાલી ભવાદકના લખી, ભવાદકના 400 આંબી લાયા છે. જિંદગી 400 આંબી નથી થવાના. 400 આંબી ગુરુદેવ આપ્યા છે ભવાદકના નિધિમાં. એ જ કામ કર્યું છે ભવાદકના. અને ફ્રી ટાઈમ ની અંદર હવે 1 થી 2 માં અમે ફ્રી હોઈએ, પણ તારે સાહેબ અવેલેબલ ના હોય, સાહેબ આનંદ કરતા હોય, દોષી આહાર પાણીમાં હોય, ત્યારે આલોચના લખવાની ભવાદકના. આ જ કામ મને ગુરુદેવ આલોચના લખી નાખો, આ 2 કામ, બીજું કોઈ નહીં. ખરેખર મારા તો હમણાંથી આવી છે, બાકી ખરેખર ઉભહાણે ઉદ્ધાર તો જ્ઞાનાચારનો તપ છે. એક જ્ઞાનાચાર માટે ઉદ્ધાર કરવાનું છે. બીજા તો હમણાં કારણ કે હવે અભ્યાસ કરતું નથી એટલે માળા ગોઠવવામાં આવી છે, પ્રમાદ નથી. બાકી ઉદ્ધાર તો જ્ઞાનાચારનો વિષય. ઉભહાણી બોલો છો તમે, ઉભહાણી ઉદ્ધાર. ઉદ્ધાર તપ તો આચાર જ છે તમારો સાવકનો, સાવક જ્ઞાનાચાર માટે જ ઉદ્ધાર કરવાનો છે. આપણે ઉદ્ધારને ચારિત્રચાર કરી નાખ્યું છે, બાકી ઉદ્ધાર જ્ઞાનાચાર. સાધુના સમીપ રહીને તમારે આત્મજ્ઞાની બનવાનું છે. ગુરુદેવને ટગર જોવામાં જ આનંદ હતો. મેં કીધું ઓ માય ગોડ, that 48 days હું બહાર આવ્યો છું ત્યારે મેં સાહેબના માથે ખોડું નાખ્યું. હું ઢુસકે તો સાહેબ મારે નથી જવું બસ, મારે અમેરિકા નથી જવું. મેં લેટર લખ્યું સાહેબ. સાહેબે ચોખ્ખી વાત કરી, તમારે અમેરિકા જવાનું. એ મતલબ શ્રી મહારાજ જવાતું હશે અમેરિકા? ઘણા બધા મોટા આચાર્ય ભગત જવાતો અમેરિકા. એ ખાલી મારા મહાપુરુષે બોલ્યા તારે અમેરિકા જવાનું. વિચારે ના આવું બને, આવું કેવી રીતે બની શકે? આવી જોઈ લીધું છે. અને પછી આ બધી વાત થઈ. ઉત્તરાયણ ભાઈ બિંદુભાઈ અમે તો નથી આ 5 તો છક્કા ચોક્કા ગયા હતા. 10 દિવસ સુધી તમે સંસારમાં સ્થિત થવા જવાનું છે. આવી વાત થઈ. પતિ ઉત્તરાયણ બાળ પીરાણી સાહેબ બધું પત્યું. 3 ડિસેમ્બરના માળ પતિ 14 પ્રતિક્રમણ કરીને 4મી તારીખે સવારના અમારે મુંબઈ થી આવવાની ટ્રેન ઇવનિંગમાં. એક તો અડધો દિવસ હતો. 4મી તારીખે અને આગલા દિવસે 5મી તારીખે જન્મદિવસ. મેં કીધું સાહેબ જાઉં છું, હવે ક્યારે તમને મળીશ મને ખબર નથી, અને કાલે મારો જન્મદિવસ એ શિક્ષા સ્વાધ્યાય ભક્તિ કરજે. અને મેં સાહેબ અમેરિકા જવાનું છે. સાહેબના શબ્દો એ આજે કાનમાં પૂછે મને ના સાહેબ આ ના થઈ શકે, નોટ પોસિબલ. તારું વૈરાગ્ય આ દેશમાં જ ખીલવાનું. ગુરુદેવે આ ભાવિ ભાગ્યું. મેં ના થઈ શકે, કેવી રીતે થઈ શકે? આખું જગત ચાલે અહીંયા એમાં કે જાતો ના દેશ છે, તો ભૌતિક છે, આ છે તે છે. તમે કહો કે વૈરાગ્ય ક્યાં? આટલા મોટા આચાર્ય સામે છે ને બોલતી પણ અહીંયા આટલી બધી જીભ આવે છે ને, આમની સામે ઉભા રહો તો એ નિયમ થઈ જાય તમારે. નોટ ઈઝી ટુ સ્પીક, બોલી જ ના શકો તમે. અને આ વાત ઘટી. મેં કીધું ગુરુદેવ કેવી રીતે થઈ શકે? શંકાથી, કારણ બુદ્ધિનો ડોયો હલાવવાની આપણે અનંતકાળની આદત છે. ગુરુદેવે કીધું એમાં સદગુરુ કે ભક્તિ કરવાનું. એની બુદ્ધિ નથી, કહું છું નથી બુદ્ધિ. અને ગુરુદેવે શું કર્યું આઈ ડોન્ટ નો. આજ્ઞા કેવી આપી આમ એવું લાગે કે આ બહુ દુષ્કળ છે. આવ્યો મને ગુરુદેવ કે, મેં કીધું ગુરુદેવ બસ આ અમેરિકાનું સાંભળ્યું છે સાહેબની એક બાયદારી. અમે છીએ ને આ શબ્દ ગુરુદેવ. પછી તો શું બોલવાનું રહે. અને ગુરુદેવ માથા વાસ્કેપ નાખ્યો. તારે ને આપણી આદત હોય
અને એકો એક મહાત્મા પાસે શિક્ષા માંગવા ગયા છે. પૂર્ણચંદ્રેશ્વરી મહારાજ, ભાગ્યશ્રી મહારાજ, દિવ્યાનંદ મહારાજ સાહેબ બધા પાસે ગયા. આદત છે, એકથી કામ ચાલતું જ નથી. બધાને આપણે પૂછવા જોઈએ છે. બધા સારા છે, બધા સારું છે, પણ ગુરુદેવ માન્યા શેની માટે છે? કહું છું તારે આ બધી કઈ બુદ્ધિ નહોતી. એવરીથિંગ વેન્ટ થ્રુ. અહીંયા આવી ગયો ગુરુદેવનું ટાઈમ ટુ ટાઈમ માર્ગદર્શન. એવરી ટાઈમ મારો પ્રશ્ન હોય, ગુરુદેવનો આન્સર હયા. અને એ યુએસ ના અરસામાં બે વાર ગુરુદેવ પૂછ્યું, ગુરુદેવ મને આ સંસારમાં રહેવાની કોઈ ભાવ નથી. ગુરુદેવનો પણ ના ના પાડે. આ માર્ગમાં ના શીખ્યા નથી. આ નહીં, કોઈ પણ તમે હિમાલય ભાષામાં જો તો એ બી ના શબ્દ. ના શબ્દ આ લોકો ડિક્શનરીમાં છે એટલે મહાપુરુષ. આપણે કેમ ફટ ના પાડી દઈએ, એ લોકોને એવી આદત નથી ના પાડવાની. મને કહે છે ખબર છે, તંત્ર યોગના કામ તો કરો, પ્રાર્થના કરો. એટલે ઇનડાયરેક્ટલી ગુરુદેવ ના આવશે. શું એનું 17 યોગના આવશે કરો અને પ્રભુ પ્રાર્થના કરો. આ ગુરુદેવનો ના પાડવાની રીત. ગુરુદેવે શાંતમાં સમજાવ્યું હતું, ભાઈ હજી તારું કાળ પાક્યો નથી. આ વાત આવી 21 ગયું, 22 ગયું, સ્વાધ્યાય ભક્તિ નિયમિત ચાલુ રહ્યા. 2022 કન્યાસજી મહારાજ, ભદ્રંકર વિજયજી મહારાજ ઓલવેઝ વસ્તુ કે શુદ્ધની પ્રાર્થના હોય ને, શુદ્ધની અંતર શુદ્ધની ચિંતા હોય, બસ આ જોઈએ જ છે. કુદરતે તમારી વારે આવી પડી. નેચર એને ઓફર કરવી જ પડે, એમને હેલ્પિંગ હેન્ડ આપવો જ પડે. અને એવું બન્યું, મને બહુ જ ઈચ્છા કે બસ મારે જીવન મારા ઘરે મારા પ્રભુ હોય. 22 પ્રભુ આવ્યા. ડિસેમ્બરમાં મારો એક ફ્રેન્ડ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ થયો અને એ આવ્યો અમારે ત્યાં આર્લિંગ્ટનમાં. ઓપેનમાં જોબ લાગી, જસ્ટ 12 miles away from my house. મેં કીધું ભાઈ અહીંયા છે ભાઈ, સસ્તું બી પડે, ઇનિશિયલ બી પડે, ગામ નાનું, ઇન્ડિયન વધારે, બધું થઈ જાય, બધું થશે, તું આવ. અને એને મને કોલ કરી કીધું કે પ્રભુ રાખવાનું છે, તું રાખીશ? એક જણ જોઈએ, એક જણ જોઈએ. 2 જણમાં આરામથી ભગવાન સચવાય. અંતરમાં ભાવ તો છે તો કે પ્રભુ તો જોઈએ. તું આવ. ચોગ્યાની રસોઈની જમવાની બધી જ જવાબદારી મારી, તો ખાલી ભગવાન લઈને આવ. મારી ઈચ્છા હતી, પૂરી કોઈ કરી. એ રાજે છે, એ રાજભાઈ તો પોતે ઇન્ડિયા કે ચાલ્યા. 6 મહિનામાં 18મી જાન્યુઆરીએ એ યુએસ પ્રવેશ કર્યો અને આદિત્ય પ્રવેશ કર્યા. એમને ભગવાનનો પ્રવેશ પણ તૃતીય સાહેબે 18મી જાન્યુઆરી આપી અને 18મી જુલાઈએ તો કોકડું બિચારાનું ડે ઓફ થઈને તો પોતે જતા રહે એના બેનના ઘરે. એની બેન અજયમાં છે. અંતરાયનું બધું થયું હતું નહીં. મને કઈ ભગવાન સચવાનું નથી, તું ભગવાન રાખી. વાહ, મારી ઈચ્છા હતી કોક બીજાએ કરી પૂરી. અને સેન ડિયાગોના હરેશભાઈ, એ હરેશભાઈ ભગવાન લઈને કેલિફોર્નિયા હતા. એને ખાલી મને કેલિફોર્નિયા મોકલે કે તારે ખાલી કેલિફોર્નિયા ભગવાનને રિસીવ કરવા જવા પડશે. ઓકે. 2022 ભગવાન મારી પાસે. હવે આ ભગવાનની ભક્તિનું જે ચારિત્ર ફળ છે ને, હવે આ સંભોરાતે બધી જ ધરાવ પાડી. હવે બાકી રહી ગયેલો બધો સંગ્રામ એ મારા ભગવાન ખુદ મારી માટે શસ્ત્રો પાડ્યું છે. અને જે સંભોરાત આજે મારા આજે મારી સાથે નથી, હું એમની સાથે છું. ટુ બી વેરી પ્રિસાઇઝ, હું એમની સાથે છું. પ્રભુ હજી મારી સાથે જ છે. વાત થઈ, શંભુનાથ ભગવાનની પૂજા નિયમિત ચાલુ થઈ ગઈ. અને બિનદાસ મારે ક્યાંય બહાર જવું હોય તો જવાય. અને એ બહાને આર્લિંગ્ટનની અંદર 18 જૈનના છોકરાઓ હતા, એ બધાને નિયમિત પૂજાનો લાભ મળે. એક ને 18 સાથે જણા, રોજ 18 ના આવે, ઓન ઓફ, પણ સેટરડે સન્ડે લોકો આવે. અને મારે બહાર જવું હોય, કાયદામાં સ્વાધ્યાય કરાવવા મારે જવું પડે, પર્યુષણમાં જવું પડે, કોળીમાં જવું પડે, ભગવાન ના નામે જવાના હોય, તો બધાની વ્યવસ્થા પરમાત્માએ પોતે જ કરી છે. મને ક્યાંય એવું નથી થયું કે મારા ભગવાન મારા ભાર છે, ભાઈ આ તો નહીં ફાવે. અને આ વાત તમને એટલે કહું છું, ભગવાન ઘરે આવે છે ને, આખું માહોલ બદલાઈ જાય. મારા ઘરની અંદર એક મુસ્લિમ ફ્રેન્ડ હતો, મારો રૂમમેટ હતો, એ તો મુસ્લિમ. અને બીજા બધા જૈન, કોઈ જૈન હતા, બાકી બધા જૈન. બધાએ જે સપોર્ટ કર્યો છે પ્રભુને. અને મારી કોઈ ફ્રેન્ડ છોકરીમાં હતી ને, પણ એ લોકો બધી ફિમેલ ફ્રેન્ડ બધી અંતરાયમાં થાય. બધાને ખબર હતી પુલિનના ઘરે 7 દિવસની જાવ. અને મેં મારા રૂમમેટને આમ ખવડાવ્યું છે, લિટરલી આ ફેડ. આ બહુ મોટો છે પાઠ.
સેવા ધર્મથી તમારા બધા કાર્ય અનુવાંશિક તમારા બધા સફળ થાય. આવું અહીંયા તમને મુદ્દો આપ્યો છે એટલું આ વસ્તુ બોલું છું. મેં મારા રૂમમેટને ઉત્તરથી રોટલીઓ ખવડાવી છે. મારા ઘરમાં જૈનનું પાલન એટલું થયું છે, આટલું આદુ પણ મારા ઘરમાં ન હોય. રાત્રિ ભોજનની વાત એ લોકો કરે, મારે એ લોકો ચૂલા પર પકવાનું, તમે જે કરો તમે કરો, રસોઈ રાંધેલી રેડી છે, વિદળ પણ થાય નહીં. મારા ઘરમાં વિદળ પણ ના થવા દો. બ્રેડ મારા ના બનાવો, હું લાવીશ પણ નહીં, અડીશ પણ નહીં, રાંધીશ પણ નહીં. તમે નાખો હોય તમે નાખો, તમે રાંધો તમે ખાઓ, મને વાંધો નથી. પણ હું મારા ઘરમાં અનંતને લાવીશ નહીં, અડવા દઈશ નહીં, અડીશ નહીં, અને હું રાંધીશ પણ નહીં. અને હું ઓર્ડર પણ નહીં કરું, તમારે કરો તો વાંચી કરું. આના કારણે જૈના પાડી દે, અને જૈના છે ને ગુરુની કૃપા ખેંચી એટલે જીવનમાં જૈના પાડવાનું છે. જૈના કઈ ખાલી નાખવા માટે પાડવાનું, છેલ્લે આ બધું છૂટી જાય કાયમ માટે એટલે જૈના પાડવાનું. અને જૈનાનું ફળ ચાલુ થશે. જેટલી જૈના બેન કેમ સાવિકાઓ બધા સાધુજીઓની તમે જોજો, ભગવાનની સાધુ 26,000, સાધુ કેટલા 14,000, અડધા પણ નહીં. કેમ આટલા સાવિકાઓ નીકળે છે? આજે બી સાધુજીઓની તમે જોજો, સાધુજી આર મોર ધેન સાધુ. કેમ? અરે તમે જૈના પાડો છો એટલે અમારામાં રોપાઈ જાય છે. તરત જ નિમિત્ત આવતા તમે સંસારને ઝાટકામાં છોડી દેવાની સામર્થ્ય તમારા જીવનમાં ઊભું થાય છે. જૈના અને સેવા નિર્દોષ ભાવે, મારો કોઈ સ્વાર્થ ના હોય, બસ મારે જૈના પડાય છે, મારા ઘરમાં પ્રભુ છે, પ્રભુ હોવાના કારણે એવું હોય કે હું જૈન ખાતો પણ મારા ઘરમાં જૈન અજય ધંધાતું હોય, મારે ખાલી 2-5 જણ રસોઈ કરવી પડશે એટલી જ વધારે. રોટલી ઉતારી જમાડો એવો ટાઈમ થાય ને, ગરમ ગરમ રોટલી ઉતારી આવે. આના કારણે અંદર ઘડું કર્મિતા ઉભી થઈ ને, એ ઘડું કર્મીના કારણે ભગવાન જીવનમાં રિશ્વના વિતર જીવનમાં આપણે એના જીવનમાં જઈ શકીએ એવું સાહસ ઉભું થયું. બધાના ઘરમાં શું કે ગામ બાળીને મદદ કરાય, તારું નુકસાન જમાડે. બધા ઘરમાં મતલબ આવું જ કહેતા હોય, કારણ પોતાનું અહીં ખોવા ના દે, એ છતાં આવું સાંભળ્યું નહીં. મને જૈના પ્રિય, મારા ઘરમાં જૈના વગર નહીં ચાલે. જૈના તો મારવાનું, એ લોકો તો બધા કોઈ જીવું જોઈએ મારી નાખે, મેં તો મારવાનું નહીં, ઉપાડવાના બહાર. તો ગેસ પૂંજે, હું ના કદાચ તો ગેસ પૂંજવાના આદત પડી ગઈ છે લોકો. હવે નથી આદત, પણ જે હોય એ પાછું મુસ્લિમ ફ્રેન્ડ જૈન ખાય, ઓળિયા દિવસે શાક ના આવે, આ તો લીમડો ના આવે, તો 9 દિવસ ચૂપચાપ એ લોકો આંબીલ વાળું ભોજન ખાય. અને આંબીલ હોય તો આંબીલ ની અંદર શાક એ લોકો મસાલા કરી આપે, પણ રસોઈ નહીં બનાવવાની, શાકભાજી નહીં લાવવાની, ટામેટાનું છૂટ નહીં લાવવાનું, લીમડો નહીં લાવવાનું. 9 દિવસ આટલું, અને કોઈ પ્રેશર નહીં. એ લોકો એમ ના કે આ થોપાઈ ગયું છે, થોપાઈ ગયું તો આટલું ચાલે નહીં. એ લોકો પોતે સ્વીકારેલું. સપોર્ટ કરે છે એ લોકોને બધી, એ લોકોના બોક્સમાં મારા ફ્રેન્ડ રમઝાન હોય અને ખજૂર આપણે ના ખાતા હોઈએ. આ ભગવાનનો ધર્મ છે, એ અન્ય ધર્મ પાડે એનો અર્થ એવો નથી કે આપણે સેવા ન કરવાની. એના રોજા છૂટે એ પાણીનો ગ્લાસ, જ્યુસ અને ખજૂર કોળેલની બાજુમાં હોય, એ જે કોઈ 5 બ્રેક કરે સીધું એ ખજૂર વાપરું. આ જીવનના જીવનમાં જે સંસ્કૃત થયા, નાની નાની જીવોની રક્ષા એ મોટા જૈના ધર્મની અંદર ટ્રાન્સફર થઈ. ગચ્છાધિપતિ સિદ્ધાર્થ દિવાકર જૈનોજી મહારાજનો આ પોઈન્ટ કે નાના નાના વ્રત કેમ લેવાના છે, નાના નાના વ્રત લેવાથી મોટું વ્રત લેવાનું પચકારનું સામર્થ્ય તમારું પાસે. આ બધી વાત દિવસમાં લાગી. હવે પીક સમય ગુરુદેવ સાથે વાત થઈ, બધી વાત કરે સાહેબ, બધી વાત કરે એવરીથિંગ ઇઝ ડન. 2024 લાસ્ટ 2024 ની અંદર હિક્સવિલ સંઘમાં રાહુલભાઈ શેઠ મને કે તમારે ફાગણ 14 ફાગણ ભાવમાં કરાવવાનું છે. અને એ જ વખતે તમારે શીખ ચક્ર પૂજન કરવાનું. 4મી 5મી કે 6મી 7મી મે એ ડિઝાઇન હતું. એ ડિઝાઇનની અંદર રત્નસુંદર સાહેબે આ આગળ, અને તે સમયમાં રાકેશભાઈ ઝવેરી એમનો ત્યાં પ્રોગ્રામ નથી. સાહેબ ના પડે નથી હતું, એ લોકો કરવા દે, આપણે પછી કરીશું. એ મુહૂર્ત શીખ ચક્ર પૂજન થયું. થઈ ગઈ. હવે મારી આખી આટલા લાંબી ટિકિટ હતી મારી. મેં કિંજલબેનને ફોન કર્યો, કિંજલબેન અહીંયા છું, ઓળીની વાત છે,
24 મિનિટ કિંજલબેનની આપણો તાલુકા સંભાળ ભવાની હવે એ નરસાની અંદર એ અક્ષરની અંદર પ્રભુ આવ્યા અમે ઉતાર્યા હવે આ રોજ કરવાની ખબર નહીં આ બંને શેફાલી બેન કિંજલબેન રુચિબા અમે બધા સાથે ભેગા થઈને કરતા હતા શેફાલી બેન કામ કરે પણ શેફાલી બેન મતલબ કી મેમ્બર અમે સાથે પૂજા કરતા અમે 3 જણા રોજ પૂજા કરીએ બધું કરીએ અને વન ફાઇન ડે હવે જો કેવું વાત ધર્મ ઓછો પણ કોઈ જીવની યોગ્યતાને એવી રીતે છેકી છે કે એના વગર આ પોસિબલ રુચિરભાઈ મને દિવસ કહે કે તમે તો કઈ ભણતા દેખાતા નથી તમે જોબ માટે કે તમે સિરિયસ નથી વોટ ગોઈંગ ઓન તમે તો આખો દાસ અધ્યાય પ્રભુ પૂજા ને આ વોટ ઇઝ ધીસ ભણાવી તમને તારે કેવું હતું કે તમને કેમ તમને ખબર નહીં કે સ્કૂલમાં ચાલી રહ્યું છે એમને આવીને કીધું પછી મેં કારણ કે જવાબ હતો જ નહીં કાના કહું છું ઇન્ટરેસ્ટ પહેલેથી નહોતો આ બધી વસ્તુ પણ આ તો અહીંયા આવી ગયા ધક્કા વાગે છે વાગતા ગયા તું કરો છો તમે જોબ શોધતા ભણતા નથી કોઈ ક્લાસ તમારે અટેન્ડ નથી વોટ ઇઝ ધીસ શું છે તમને કઈ જોબ નથી લાગતો પછી એમનો શબ્દ કે તમે તો આ માર્ક માટે છો જ નહીં વાય હિયર તમે કેમ નહીં છો શું છે તમે કાંઈ કરો સાહેબને પૂછો ગુરુને વાત કરવા જેવી ગુરુ ના સાહેબ ના પાડે કે ના અમારા યોગ્ય કાર્ડ નથી તમારું તમારે ફરી સંસારમાં છો તમે we can start again fresh start થઈ શકે છે પૂછો ગુરુદેવ મત કરી ગુરુ વાત કરી આપણે આવી ગઈ ગુરુદેવ તો સાહેબ હા સાહેબે આપને આપી છે પછી મેં રુચિભાઈ આજે નોટ બોલાવી કીધું આવ્યા કે નોટ બોલાવી મારે મારા ખબર લોન છાંટી હતી અને મારી મોમ ઇઝ અલોન આઈ ડોન્ટ હેવ માય ફાધર નથી મારા તો આઈ કાન્ટ ગો લાઈક ધીસ મેક મારે જવાબદારી છે મમ્મી મને કે વી આર ધેર ફોર યુ એ બી તમે જોઈએ છો પણ તમે ટ્રાય કરો આ યોગ્યતા ભણવાની કેટલી અદ્ભુત વાત છે ઘણીવાર એવું હોય તમને આપે કે ના લો પછી પાછળ તો એ ઇમ્પ્રેક્ટિકલ વાત છે તો કરું બધા પ્રેરણા છો તો આવતો બધા દિશા પાછળ એક ધારની જે બેકઅપની જે ઊભું રહેવું કે વી આર ધેર ફોર યુ તમે આગળ વધો અમે છીએ અમે જોઈ લઈશું આજે ખાલી જે સ્ટેટમેન્ટ હતું ને એ સ્ટેટમેન્ટ ખરેખર એવું થયું અને આ સ્ટોર દેમ ઘણા એવું હોય કે ભાઈ તમે એક બે દિવસનો ઓળખાણ વાળો માણસ એમ કે હું છું થાય માટે તો આપણે વિશ્વાસ ન બેસે આપણો ગોળ મહિના તમે સાથે ગયા ખબર પડે કે હાઉ દે આર ટ્રાન્સપરન્ટ દે આર આપણે વિશ્વાસ કરી શકીએ આ વાત મમ્મીને તો ખબર પડે આ પિક્ચરમાં હું રુચિરભાઈ કિંજલ બેના અને સાહેબ 4 જણા છે પિક્ચરમાં રેસ્ટ નોબડી નોઝ કે આ વાત આગળ જઈ રહી છે રેડી છે સપોર્ટ માટે એવરીથિંગ બધી વાત કરી ગુરુદેવનો તો લેટર નતો અમે પણ ગુરુદેવના જે વિમલેશ મહારાજ સાહેબ છે એ વિમલેશ મહારાજ સાહેબને કોઈ સાઉન્ડ ઓડિયો મોકલાવે છે કે ગુરુદેવની આજ્ઞા આવી તમે ગ્રુપ બસ બનાવી ઘણી વાત ખબર આ વાત એપ્રિલ મહિનાની આ વાત એપ્રિલ મહિનામાં સવા મહિનો છે તો ખબર જ નથી વાત ફાઇનલી હિંમત કરી ઘરે કહેવાય ઘરે તમને ખબર હતી બોમ્બ ફૂટવાનો જ છે અરે ઇટ્સ વેરી નેચરલ નોટ ઇઝી નથી એક માટે નથી ફોર મી નોટ ફોર હર મેં હિંમત કરી વાતો કરી અને વાત કરી ચૈત્ર 14 એટલે 40 દિવસ ત્યાં પૂનમ અને આપણે રાત્રિ 14 10 વાગ્યા હતા તો અધ્યય પૂરો તો ઉપર ગયો ઉપર છે સાહેબને પછી બનાય કેમ છે સારું છે એમ વાત કરી નોર્મલ પછી મમ્મી મારી વાત કરી મમ્મીને સૌને ખબર નહીં હોય કે મિત્રો આ વાત કરશે મેં મમ્મીને કીધું મમ્મી મારા ઈચ્છા છે મારા 40 ની ઈચ્છા છે મમ્મીને તો ચાવથી રડવાનું she could not handle her emotions it was too difficult for her આ વાત થઈ એટલે પછી તો 1.5 મહિના જેવું ફોન ચાલ્યા કરે હું એને અલગ રીતેથી સંસાર અસાર જેવું સમજાવું અને એ કે તું તો તારું કઈ જોતો જ નથી એનો પોઈન્ટ મૂકે આનો પોઈન્ટ મૂકે અને એ જ વખતે આ વાત મેં જીનાબેન સાથે શેર કરી જીનાબેન આવું થઈ ગયું છે શું કરાય બાર એમને ખબર નથી પછી
જીજ્ઞાબેન કહ્યું કે કામ કરો, તમારા આંટીને એમને કહો કે એ ખાલી સાહેબને કાને વાત ના ઝઘડવું હોય ને તો શું કરે, ઝઘડી શકે, બોલી શકે, જે કરવું હોય કરો. આવી એમને હિટ આપી 25 દિવસ વાળી એમને આટલી હિટ આપી એન્ડ ધેન ઓકે. પછી આ વાત થઈ, હિંમત કરી મેં ઘરે કીધી, ઘરે વાત કરી, ઘરે 1.5 મહિના સુધી આમ ચાલે. પછી મેં કીધું 25 મે પીક ઉનાળાનો દિવસ, ગુરુદેવનો અંકલેશ્વરનો સુરત આવવાનો એટલે ગુરુદેવની સ્થિરતા અંકલેશ્વર. ત્યારે ચાતુર્માસ 20મી જુલાઈ સાહેબ આવવાના ઘાટકો પર અને તે મુંબઈના નિયમ માટે ગુરુદેવ આવતા હતા અને સાહેબ અંકલેશ્વરમાં સાહેબની સ્થિરતા જીઆઈડીસીમાં અંકલેશ્વરમાં મમ્મી ગઈ અને એનો એક શબ્દ કે જબ આ મહાપુરુષ છે હું જાઉં છું, આખી બીજા કોઈ વખતે જાતો એવું ના એ ના પાડે. મમ્મી ખાલી ગુરુદેવના કારણે ગઈ અને ગુરુદેવ સાથે વાત કરાય કે આ નહીં જાય. બસ સમર વેકેશન હોલિડે સીઝન ઇન્ડિયામાં ટ્રેનો મળે નહીં, અમે ટ્રેનમાં કેટલા લફડા ઇન્ડિયામાં ટુ હેક્ટિક ટુ ગેટ અ ટ્રેન નાઉ. ટ્રેન મળે નહીં, આ બધી વસ્તુ મળે નહીં, ઇટ વોઝ સો હેક્ટિક. કોઈ બિચારી એ ઓલામાં ઘરની કિસ્સો ઓલા જનરલ કોચમાં બેસીને ગઈ સુરત થી સુરત થી અંકલેશ્વર, અંકલેશ્વર થી હાઈવે પર ઘરથી તો કે મારું કામ. આટલા ઘરની અંદર ગઈ અને ગુરુદેવ આટલા બધા શ્રમણી વૃંદને વાસના આપતા હતા. કાંઈ થઈ શક્યું નહીં. વાતના ચાલી સાહેબ સમય થઈ ગયો, આહાર પાણીનો સાહેબ ઉભા થઈને જતા રહેતા. એટલે ધર્મ ઋષિ મહારાજ કીધું મમ્મી કે ખાલી મારે 5 મિનિટ વાત કરી સાહેબને કે હમણાં સાહેબ સમય થઈ ગયો છે, સાહેબ આરામ કરવા જાય એની પહેલા હું તમારી સાથે કઈ વ્યવસ્થા કરાવી દઉં. વાત કરી ગુરુદેવ અંદર લીધા અને મમ્મી તો ફૂલ ઝઘડવાના મને. એ તો બોલવાની કે હું એવું કહી દઈશ ને ગુરુદેવને કે ગુરુદેવ તક ના પાડી દેશે. એનો ફૂલ એવો પ્લાન. આ તો મને ખબર નથી કે ઘણી સુધીમાં પ્લાન મને અહીંયા આપી રાખ કઈ વાત હવે ના પડી તો એમની દીક્ષા ના લેવાની પડી તો મમ્મીએ કીધું મમ્મી ગુરુદેવ પાસે જાય. સંતાન હું એવું નથી કહીશ તો રહેવાનું. ગુરુદેવ એમની ના પાડે. તમને સજેશન કર્યું જો ગુરુદેવ મને આજ્ઞા આપે કે તારે અહીંયા રહેવાનું તું રહીશ, તો ગુરુદેવ તને આજ્ઞા આપે કે ના એને આવવા દો તને આવવા દે, તારે પછી સાહેબ કહ્યું તારે ફોલો કરવાનું. મમ્મી કે ઓકે જઈશ. મમ્મી ગઈ. મમ્મી જાય છે ગુસ્સામાં છે એવું એને થયું કે હું તો ગુસ્સામાં કહીને સાહેબ ના પાડી દેશે. ના પાડી દેશે એમ. આશ્ચર્યની વચ્ચે મમ્મી કશું બોલી નહીં. She could not say a word. એક શબ્દ એના મોંમાંથી નીકળી શક્યા. એ બસ એક હક્કા બક્કા થયું. She was clean bold. મમ્મીને આ વાત આવી અને મમ્મી ખાલી એની જે વાત કરી એ વાત તો કરી એને પણ એકદમ લો ટોનમાં એને કીધું કે સાહેબ મારો કોઈ આધાર નથી, એકલો છે, હું એના સિવાય કોઈ માનું નથી. આ મમ્મીના શબ્દો. અને અને બીજી ચિંતા એની હતી કે ગુરુદેવ ખાલી અહીંયા ઉભરો છે ત્યાં આવીને આટલી ગરમી ઠંડીના ઉપસર્ગ સહન કરવાના સ્પાઇક ના થઈ જાય આની યોગ્યતામાં. એ શબ્દ પૂછે ને કે ગુરુદેવ વાંધો નહીં, તમને 1 વર્ષ સમય આપ્યો, તમે એને જોઈ લો, તમે એને ચારે કાળથી તમે એને જોઈ લો કે એ સક્ષમ છે કે નહીં. મમ્મીએ સાહેબ પાસેથી 1 વર્ષનો સમય માંગ્યો કે જે આજે 24મી મે જૂન ચાલી રહ્યો 1 વર્ષ બાકી. આખી વાત આવી અને પછી સાહેબને મમ્મીએ પ્રશ્ન કર્યા. મમ્મીએ સાહેબને પ્રશ્ન કર્યા સાહેબ એની યોગ્યતા છે કે નહીં. બીજા નંબર પર એ સંયમ જીવન વહન કરી શકશે કે નહીં. સાહેબ ઉત્તર આવે ને અને સાહેબે માથા પર વાતચીત કર્યું છે. સાહેબને ઉત્તર આપવું અને સાહેબને વાતચીત કરવું એ વાતચીત દિવસ સુધી અડી થયું છે. વાતચીત નાખ્યો છે પહેલા એને આચાર્ય ભક્તિ આજે આચાર્ય કુમાર કે મારો દીકરો કોઈ સારા માર્ગે જઈ રહ્યો છે. એબ્સોલ્યુટલી દુઃખ થવાનું, એબ્સોલ્યુટલી એકલા છે. પ્રેક્ટિકલ જીવન જોવા જઈએ તો ઘણું મુશ્કેલ છે આ ઉતરતા કાળમાં, આવા આટલા એક્સપેન્સિવ કાળમાં એકલું જીવવું એ ખાવાના જેવું નથી. પણ એનો સ્વાદ ના જોતા આત્મહિત જોયું, આત્મકલ્યાણ કરી શકવા આવા મા બાપ બહુ તમને જોવા મળે. અને ગુરુદેવના 2 શબ્દો એને ક્લીન બોલ્ડ કર્યા. એની યોગ્યતા સાચી છે
અને એ સંયમ પાડી દીધો. એટલે ગુરુદેવના જે શબ્દો આવ્યા એટલે એને થયું જો આટલા મોટા ગીતાર્થ મહાપુરુષની યોગ્યતાને પ્રમાણિત કરતા હોય તો હું ના પાડવા વાળી કોણ? કોણ? હા, હું ના પાડવા વાળી કોણ? આખી ઘટના આ લાસ્ટ 1 વર્ષથી આ બધું ઘટી રહ્યું છે અને એનામાં પણ તમે વિચાર કરવાનું છે કે આટલા ઓર્સ વચ્ચે પણ આજે શી ઇઝ વેરી મચ સ્ટ્રોંગ, ફોકસ અને એકદમ એને તો એમ જ છે કે મારા જીવનમાં. અને હા, ગુરુદેવને એને ખાલી એક વાક્ય કહ્યું જ્યારે સંપૂર્ણ હા આવીને પછી મેં કહ્યું સાહેબ મેં મોકલી, જ્યાં મોકલી આ તારું ઉચિત છે તારે કરવું જ જોઈએ. અને સાહેબ તો એ જ આ શબ્દ એના મોઢામાંથી આવ્યો. મમ્મી કીધું મારા દીકરાને તમે ભણો. આ શબ્દો મમ્મીના કે મારા દીકરાને તમે ભણો, કે આ જગતનું સૌથી મોટું સ્તૂપ આપણું દાન. તમે વોરી લો એમ. આ મોટામાં મોટું સ્તૂપ આપણું દાન. અને કહેવાય કે અનબિલિવેબલ છે. અને આ એ ગુરુ કૃપા વગર શક્ય બની જ ના શકે. આ ગુરુ આવા છે એટલે એ માનવા તૈયાર છે કે ના હું જઈશ. અને હમણાં 2 દિવસ ઘણા અમારી વાત ચાલે બધાનું આગું પાછું જોવે મને કે ભાઈ નીકળ અહીંયા રહેવા જેવું નીકળ. પણ એ બધાની વચ્ચે બહુ દુઃખની વાત છે ભાઈ, અમેરિકા અને ઇન્ડિયા આ અને મેં કોઈને ખ્યાલ નથી. એના મમ્મી પપ્પા, એના બેન, એના કોઈને મેં ના પાડી દીધું. ના કીધી કારણ બધાની એની માન્યતા ના હોય, એની શ્રદ્ધા ના હોય. આ માર્કે સપોર્ટ કરવાનું જરાક કોઈ ટીમ નાખે, જરાક કોઈ બ્રેન વોશ કરે, આખી ગેમ તમારી આખી બાજુ પકડે. એટલે મેં કોઈને કહેવાની ના પાડી. એનું જે પ્રેશર હોય ને મારામાં તો મારા બધા ફ્રેન્ડોને ખબર હતી. આઈ કુડ જસ્ટ ગો એન્ડ એન્ટિટ આઉટ કે ભાઈ આવું આવું થાય છે. પણ એની માટે તો એટલું દુષ્કર હતું કે કોઈને કહી શકે એમ હતી જ નહીં. બસ નોબડી ન્યુ. લાસ્ટ મંથ મેં કીધું અમારા ઘરમાં લાસ્ટ મંથ ખબર પડી. બસ એ એટલે નતું કીધું કારણ કે ના કહેવાની પાછળ એક જ છે કે આમાં સ્ટેબિલિટી ના આપણો કઈ વાંધો નહીં પણ આ માનના ઊંધે રસ્તે ના કાઢો. મેં બધાને પ્રોટેક્ટ રાખ્યા હતા કે ભાઈ તું કોઈ ના કહીશ, સમય આવશે આપણે બધાને કહી દઈશું. અને હવે આમ ફર્મ શી ઇઝ ફર્મ, નોબડી કેન ડુ એનીથિંગ. લાઈક નોબડી કેન ડુ એનીથિંગ. આ બધાની વચ્ચે અપ્રિશિએટિંગ કરવાનું હોય તો તમારા સંઘના રત્નો કિંજલબેનનો બહુ જ મોટો ઉપકાર છે કારણ એમને ધક્કો મારે છે. ધક્કો મારે મારો રુચિરભાઈ ના જોઈએ કે યોગ્યતા વિશે બધી ના હોત ને તો આ માર્ગ ક્યારેય શક્ય નહોતું. શક્ય નહોતું. એ આ બધું પાછળ મોટામાં મોટો હાથ રુચિરભાઈનો અને કિંજલબેનનો અને સાથે એમના ફેમિલી વાળા બધા શિમોનીબેનને રણીભાઈ સાથે ને સાથે એક દિવસ પણ એવું લાગ્યું નથી કે આ લોકોને ગમ્યું નથી, આ લોકોને ગમશે નહીં. ઇવન એમના ચિત્રાબેન, ઇવન જાગૃતિબેન કોઈ એમના રોજ આસ્થા વિચાર આદિત્ય એક આ 9 જણાને એક દિવસમાં કેવું નથી કે આ લોકો પુસ્તકનો ભાવ વ્યક્ત કરતો. બિકોઝ આ 9 વગર આ યાત્રા અધૂરી જ થાય જ નહીં. ભલે આસ્થા વિચાર આદિત્ય લોકો રોજ નથી એની પણ મા બાપ જે કરે છે એની સાથે 2 જુવાની દીકરી અને એક શાવકને ઘરમાં રાખવો એ આખા જમાનામાં એ ફિટ નથી. પણ એ બધું કાંઈ વિચાર્યા વગર, એ બધું કાંઈ જોયા વગર યોગ્યતાને જોતા સ્વીકાર્યા, એવું એક વાર લાગ્યું કે જે મેં ગઈકાલે કહ્યું હતું જે લાવ્યા હતા હી ઇઝ માય ફેમિલી, હી ઇઝ લાઈક માય સન. એ ખાલી અતિશયોક્તિ નથી, હી પ્રૂવ આ ફેમિલી આ સ્તંભનું રત્ન છે. અતિશયોક્તિ નથી કરતો પણ એટલે કહું છું કે એ વ્યક્તિને આ માર્ગે ચઢાવવું અને ચઢાવવા પછી જાળવવું. મમ્મી હમણાં આવી હતી અને કંઈ પણ એના વિચારોની અંદર કે એને એવું લાગે કે ના તમે ખોટું છે લીધું. કિંજલબેન તલવાર ભાવે ઓ તમારે સીધું રહેવાનું, તમારે ખબર છે ને આપણો શું ગોલ છે. કિંજલબેનનું આ જ લક્ષ્ય કે આપણે આમને મુનિ અવસ્થામાં જોવાનું છે. ધાડ બની ન મારે તલવાર ક્યાંય આમથી આમ થાય. આપણે શું લક્ષ્ય છે
આપણું લક્ષ્ય શું છે? આપણે અમને મૂળની અવસ્થામાં જોવા, આવી બાકી અમે કોઈ ઓળખતા નથી. અમારું તો કાંઈ બાપ જન્માની બી અડતું નથી, કાંઈ અડવાનું હોતું પણ નહીં કાંઈ. ખાલી એક મ્યુચ્યુઅલ રિલેશન નીકળ્યો ગુરુદેવ. અને ગુરુદેવે નથી એ લોકોને કીધું, નથી મેં ગુરુદેવને કીધું. આ બધું નૈસર્ગિક રીતે બધું ઠારે પડી ગયું. પણ નિમિત્તમાં નિમિત્ત હોય. ઇન્જાબેન તો ખરા જ, પણ એના કરતા રુચિરભાઈ કે છે ને યોગ્ય સમયે આ યોગ્યતાને ઓળખી. ઘણી બધી વાર આચારાત્મક ધર્મ કદાચ ઓછો હોય, પણ આ ઉપયોગાત્મક ધર્મ કે આવા યોગ્ય વ્યક્તિને યોગ્ય માર્ગે લઈ જવો, એ તો સાચું સ્થિરીકરણ છે. આપણે અક્ષરમાં બોલીએ છીએ અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ નિપજાવી. તો સ્થિરીકરણનો અર્થ શું છે? આ સ્થિરીકરણ છે. કોઈ યોગ્ય હોય અને કદાચ આર્થિક રીતે નબળું હોય તો એને આ માર્ગે ગોઠવવાનો જવાબદારી પ્રત્યેક શાવક. અને આ સ્થિરીકરણ દર્શના વર્ણ્ય કર્મ દર્શનાચાર, આ જે સ્થિરીકરણ કરીએ, આપણે નથી જ્ઞાની, નથી કેવડી, નથી આપણે કોઈ એવા એવી કોઈ આપણે શક્તિઓ, પણ આનું ફળ આવતા ભવોની અંદર દુર્લભ સંયમ ધર્મ સહજ બને અને સાધનાને અનુલક્ષિત બને. આ નિર્મળ પુણ્ય બાંધ્યું કહેવાય. હવે આજ પછી એક હું તો કરી નાખો, સાહેબે બધું કરેલું, કિંજલબેન, રુચિભાઈ, શિમોનીબેન, પ્રણયભાઈ, આમનાથી બધું થતું, બધું એ લોકોએ કર્યું. એવરીથિંગ ઇઝ ડન. મારા બેસ્ટ ફ્રેન્ડ નો બહુ મોટો હાથ છે, એનું પણ કામ પૂરું થઈ ગયું. ગુરુદેવનું કામ પૂરું, બોમ્બનું કામ પૂરું, બધાનું કામ પૂરું. હવે ખાલી મારી જવાબદારી છે કે હવે મારે મારા ગુરુના કયા ગ્રામમાં જવાનું, ગુરુ કે એ જ કરવાનું, ગુરુની આજ્ઞા એ જ મારી આપવાની. ઘણા બધા કે તમારું ગુરુકુળમાં તમે શું કરશો? કાંઈ નથી કરવાનું. ગુરુ કે જ કરો. કરવાનું હોતું નથી. ગુરુકુળમાં ખાલી તમારા ગુરુની આજ્ઞા એ જ તમારી આજ્ઞા, ગુરુનું જીવન એ તમારું જીવન. અને ગુરુની સાથે ગુરુ સાથે રહેવું એ જ. એક દિવસ એવો હોય ને હું એમનાથી અલગ હોઉં, રાઈટ? મારા ઘણા જવાબ થાય, રોજ ફોન કરીને પૂછે ભાવ તમારા કેવા છે? કિંજલબેનનું કામ. આ બધી વસ્તુ છે આઉટ ઓફ ઇમેજિનેશન. આ અતિશયોક્તિ લાગે કોઈને કે રહે છે એટલે બોલે છે. એટલે બોલું છું કે ખબર પડે કેવા કેવા, એટલે ઓમ નમો તીર્થસ્થાને સાધના કેમ કરવાની. કોઈ કેવી સાધના ધૂપ છે કરતું તમને ખબર નથી, ભલે બહાર ના આવતું હોય, અંતરમાં શું બધું ઉપયોગ બનતો હોય ને, યુ ડોન્ટ નો. એટલે ઓમ નમો તીર્થસ્થાને ગોળી બાંધી નૌકાવાળી કરવાની છે કે આ તીર્થમાં આવા ગુપ્ત રત્નોને પણ વંદન થઈ જાય, આપણે એમની ઉપેક્ષા ના કરીએ. આ શાસન બહુ આગે વધ્યું છે અને બહુ જયવંત એટલે શીખ્યું છે કે અહીંયા પ્રત્યક્ષ નહીં, સાપેક્ષ નહીં, પરોક્ષ સાધનાને પણ અહીંયા આપણા કલામાં લેવાનું સ્વરૂપમાં. કે આ કેવું સરસ મજાનું. અને કિંજલની સાથે દૂર હોઈએ ને, કિંજલને રોજ ફોન છે ક્યાં જવું ખબર છે તમને? તરત જ લક્ષ પર તમારી દૃષ્ટિ હજી ના જાય ને, એનું પણ પૂરેપૂરું માર્ગદર્શન, સપોર્ટ પૂરેપૂરો. નોટ ઇઝી, પોસિબિલિટી નથી. આ પૈસાદાર હોવું એ તો બહુ અલગ વાત છે, પણ એ પૈસાને ચેનલાઇઝ કરવું આ પૂર્વના ભવના નિર્મળ સુકૃતોના કારણે જ થાય કે આવા ગુરુ મળે અને ગુરુની આજ્ઞા પર ચાલવા મળે. આ બહુ અગત્યની વાત છે. તમારા બધાએ નોંધમાં લેવી જોઈએ કે આ બહુ 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 અનેરું સપોર્ટ થઈ ગયું છે. અને હવે સમજાય કે શા માટે ગુરુદેવે અમેરિકા મોકલ્યા. આ કાર્ય ભારતમાં ન થાય. આ કાર્ય ભારતમાં કોણ કાળે ન થાય? કારણ બહુ તમને ભારતની અંદર દાખલા તરીકે, અને મારો જે સ્વાધ્યાય ચાલે છે ને, સ્વાધ્યાય સાહેબની આજ્ઞા, એ ટાઈમમાં કેટલા લોકોએ યોગદાન આપ્યું છે. મારા ઘરના રેન્ટ ભરતા હતા, મારા ઘરના રેન્ટ ભરે. અલ્પેશભાઈ કરીને છે, હું આવ્યો પણ used to pay my rent. અને એટલો એટલો સમય પણ આપણે કે તમે તમારે કાંઈ કામ નહીં કરવાનું, તમે ખાલી અમને સફાઈ કરાવો, અમે બધી જવાબદારી સાચી લેશું. એ બીજાના ભોગે જે સ્વાધ્યાય દિવસમાં થયો ને, 3 વર્ષનો સ્વાધ્યાય,
3.5 વર્ષમાં એવો દિવસ થયો કે મારા જીવનમાં સ્વાધ્યાય થયું. સ્વાધ્યાય કર્યા છે અને સ્વાધ્યાયના બળ્યા ભાવ ટક્યા અને ભાવ ટક્યા અને ભાવ જિલ્લાઓના પણ મળ્યા અને ભાવને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ મળ્યા. ગુરુદેવ પાસે ખાલી આ વખતે ગયો ડિસેમ્બર મહિનામાં ગુરુદેવે ખાલી માથે હાથ પણ મૂક્યો નથી. ગુરુદેવનો વાક્ય પણ મારા બ્રહ્મદત્ત પર પડ્યો. ગુરુદેવ સાથે મેં એક લાઈનમાં પણ વાત નથી કરી. I have not spoken to him a line. એક લાઈન પણ વાત નથી કરી. અને yet જીવનમાં 2024માં શરૂઆતમાં 23 માંથી ઇન્ડિયા પાછો આવ્યો. 24માં 9 જાન્યુઆરી 24 I came back to US. ફેબ્રુઆરી મહિનામાં લબ્ધિવંત વિજય મહારાજના સ્વાધ્યાય સ્પર્શી ગયા. એ સ્વાધ્યાય સ્પર્શ્યા, આ ભાવ વધ્યા, ભાવ વચ્ચે આવ્યા અને પછી મેં ઘરે વાત કરી, બધું ઠાર કર્યું. 1.5 મહિનામાં એ આત્માએ પોતાનો ભોગ આપવા માટે તૈયાર થઈ ગયા. 50 વર્ષના છે. મારી મોમી સુધી 50 વર્ષ. અગર એ આગળનું પ્રેક્ટિકલ જીવન છે, કાલની કોઈ ખબર નથી. તો પ્રેક્ટિકલ જીવન જોવે તો હજી બીજા 30 વર્ષ તો હજી કાંઈ નથી થાય. પ્રેક્ટિકલ આવું મને ખબર નથી. 30 વર્ષ જીવન એટલું જીવન કેવી એનો વિચાર ન કરતા માત્ર ને માત્ર આત્મકલ્યાણ છે. રત્નકુંજની માતા બને ના બને નથી આપણે ફાયદો પડતો. પણ આવા બધા જીવોએ પોતાનું મોક્ષ બહુ સરળતા અને સરળતાનો બુક કરી નાખ્યો. હું નીચે પ્રાર્થના કરું ના કરું ડઝન્ટ મેટર. રુચિભાઈ કિંજલબેન આ બધું કઈ ફરક પડતો હવે. માધ્ય મોક્ષનું કામ તમારું એમનું હતું, સ્થિર કરી નાખે. હવે પ્રસ્તુત તમે કામ તમે હવે એક સ્ટાર્ટ ઓફ સ્થિરીકરણનું મોટું પુણ્ય એ લોકોએ એના માથે બાંધી દીધું છે. નિર્મળ પુણ્ય તમને બચાવે છે. પુણ્ય ક્યારે બચાવતું નથી, નિર્મળ પુણ્ય બચાવે છે. જે પુણ્ય કરવાથી અંતર્મુક્તા વધે એ જ પુણ્યના ગીતો મહાપુરુષોએ ગાયા છે. બાકી જે પુણ્ય તમને વિગતમાં લઈ જાય, જે પુણ્ય તમને વિગતમાં લઈ જાય પછી નીચે લખડાવે એવા ક્ષણભંગુર પુણ્યની કાંઈ મહિમા નથી. કુશળ પુણ્યની જ મહિમા છે. આ જીવ શાસન છે અને આ જીવ શાસનમાં રહેલા વિચાર તમે કરો. ગુરુદેવની અસીમ ઉપકાર છે. ગુરુદેવ તો ધન્ય છે. હું તો સૌથી જતો છું આમાં. આ તો દાસ પડશે. આની વચ્ચે બહુ બધા છે, બહુ બધા. હરિય પદ્માના સૌથી સ્ટાર્ટમાં એ માતાનો ઉપકાર, એ પિતાનો ઉપકાર જન્મ આપ્યો. પછી તરત આવે રુચિભાઈ કિંજલબેન કે જેમને હાથ પકડ્યો, પકડો તો એવો પકડો છૂટી ના જાય એવો પકડ્યો. લાઈનમાં લાવવાનું આમને આમ જ. હવે ક્યાં જવાનું છે? રુચિભાઈ વસ્તુ આત્મી ઘણી વાર છે. જવાબ છે ને ફાઇનલ? જવાબ છે ને ફાઇનલ? ફાઇનલ જાવ છો કે આજે મને પૂછ્યું કે શુક્રવારે જવાનું છે કે નથી જવાનું, કે શુક્રવારે કેવું મને. આ જે ફરી ફરીને લક્ષ્ય પર સ્થિરતા, ફરી ફરી તમે ચોંટાવે, ફરી ફરી તમારા લક્ષ્યની અંદર આ ધ્યાનની અંદર લક્ષ્ય લાવે. ખરેખર આ કામ બહુ કહેવાય ને કે સાહેબ પોત થાય. અને એમના ભગવાન માટે અને સૌથી મજાની વાત તો એ છે કે આમાં અમારા બધાના રિલેશનની અંદર એક અમે હું શિવોની બેન ગણેશભાઈ પણ અમે જોડાય જ વધારે. ભગવાન આવે એટલે જોડાવે. એ ભગવાનથી વિશેષ રીત બંધાય. અદરવાઇઝ એટલો સમય એ લોકો આવે જાય આપણને ફરક ના પડે, કારણ કે એમ ઓળખતા નથી. ઘરે આવે છે આપણે ઓળખીએ, હાય બાય ચાલતું હોય. ભગવાન આવે પછી જે પ્રીત બંધાય છે એ આખી જુદી છે. ભગવાન 3 મહિનામાં ભગવાન આવા એ ઇટસેલ્ફ ઇઝ અ મિરેકલ. એ વિમલેશ પાસે આપણે આટલા સિરિયસ હતા, આપણે આટલા સિરિયસ હતા, એમને પોતાને સરપ્રાઈઝ. 3 મહિનામાં અમે તો બધા અહીંયા અમેરિકામાં, નોબડી વોઝ ઇન ઇન્ડિયા. ગુરુદેવ લેટર લખ્યા, ગુરુદેવ આજ્ઞા આપી, એ આજ્ઞા પછી નીચે જાય, નીચેવાળામાં બધી વાત કરે, મુહૂર્તો આપે, સાહેબ મુહૂર્ત આપે. એટલા ભગવાન આપતા, ભગવાન સાહેબે આપ્યા કે બસ કિંજલબેનના ઘરે તો વિશ્વમાં પ્રભુ જ બેસશે. આ બધી વાત એકદમ નિર્વિકલ્પતા. એમાં જે વધી ગયું આમ થયું, જે અધૂરામાં
પૂરું અધૂરામાં અધૂરું રહેવાનું હતું. એ બધી અધૂરાઈ પરમાત્માના આગમનથી 3 મહિનાના આગમનમાં ફાગણ વદ નોમના દિવસે પરમાત્માની પાસણામાં પ્રભુને ઘડ્યા છે. ફાગણ વદ નોમના અને અષાઢ સુદ બીજના તો પરમાત્મા અમેરિકામાં હાજર. ઇટ્સ મિરાકલ ઇન ઇટસેલ્ફ. મિરાકલ એમના ભગવાન નહીં, ગુરુદેવનો અસીમ ઉપકાર એમના આવા શોર્ટ સ્પાનની અંદર એટલું મોટું સુખ. આ જીવનમાં એવું લખ્યું છે ખબર છે, આપણે સ્વાદ પ્રકરણમાં વાત આવે છે કે શ્રાવકોના આ જીવનમાં શું હોય? સૌથી પહેલા તો જીનાલય બંધાવે, પ્રતિમા પણ નિર્માણ કરાવે, દીક્ષા ઉત્સવ ઉજવે. દીક્ષા લે તો બરાબર, કઈ બધાની કઈ એ સ્તર નથી દીક્ષા લેવાનું, પણ દીક્ષા મહોત્સવ ઉજવે. આ શ્રાવકનો આ જીવનનો આવશ્યક છે કે દીક્ષા મહોત્સવ ઉજવવાનું છે. કાં તો એ લે, કાં તો બીજાને સહાય કરે. આ વાત લખી છે, કેમ લખી? સ્થિરીકરણ. કયા જગતમાં આજે તમે વિચાર કરો, 9 રૂપિયા આપો તમને, ચલો ને હું તમારી ફી છે તમારી બધું ઉતારી દઉં, જાઓ તમને દીક્ષામાં. થઈ શકે? લાખ રૂપિયા આપું તમને, જાઓ ચલો. કોણ એ ઊભું થાય? Nobody will go, right? રૂપિયા આપીને કોઈ દીક્ષા અપાવી આ બહુ રેર પુણ્ય છે. It's not easy. ભેગા તો કરો તમે, લાખો રૂપિયા આપો તમે, જાઓ ચલો દીક્ષા લેવા જાઓ. થઈ શકે? ના થાય. આ થઈ જ ના શકે. આ કાર્ય પૈસાથી તમે દીક્ષા ના પાડી શકો. ઇટ્સ નોટ પોસિબલ જ નથી. આ એવું અનેરું કાર્ય આ લોકોના આંગણે ઉભું રહ્યું છે. કોની કૃપા? ગુરુની કૃપા બરાબર, પણ માર્ગ કોનો છે? પરમાત્માનો માર્ગ છે. આ દેવ ગુરુ અને ધર્મની કૃપા વગર આવા લાભ બધી જ ના શકે. મળે કે તમે આ યાત્રા છે ને, આપણે તમે તો બધા મારી અનુમોદના કરશો, ખરેખર અનુમોદના કરવા જેવી છે ગુરુદેવની, ભગવાનની, એ મા બાપની અને રુચિભાઈ ચંચલ બેનની. કારણ એને અને મારા મિત્રો તો અહીંયા હાજર નથી, એ ધર્મીની પણ અંતરથી અનુમોદના. એ મારો ખાસ એટલો ખાસ અમે હજી સાથે જ છે. અમે આજની તારીખમાં પણ ઝઘડીએ, બહુ ઝઘડીએ અમે. અને ક્લિયરિટીમાં તમે જોયા બી હશે કે એ હતા ભાઈ. એ મારો ખાસ ફ્રેન્ડ છે. એના વગર 2014 ક્યાં ના ગયો ને, દેવલે મારા નામ તમારા જીવનમાં આ બધું શક્ય નથી. 5 મહાત્માનો રોજ યાદ કરું છું. પહેલા મહાત્મા છે ઓફકોર્સ મારા યશવી મહારાજ, મુક્તિદાસ મહારાજ, ઉઠેવલ્લભ સરસ્વતી મહારાજ અને લબ્ધિવલ્લભ મહારાજ. આ 5 મહારાજના કાર્યક્રમમાં મુક્તિદાસ મહારાજ તમે જોયા નથી. યોગ દ્રષ્ટિ અજવાળા વાંચો, સમજાય તમને કે આ બધું શું ચાલી રહ્યું છે. નાટક છે બધું, એવરીથિંગ ઇઝ નાટક. પ્રવચન અંજન જો સદગુરુ કરે કે ધર્મ વિધાન. મારે તમને એટલું જ કેવું છે, સમર્પણ થયું છે બસ. દેવ ગુરુ ધર્મ સોંપાય. બાકી અહીંયા આપણે દાળ ભરીએ નથી. પ્રશ્ન સત્તર લોકો છે ને, તમે કાં તો 17 કાં તો 70. ચારિત્ર માટે 17 નંબર છે. 17 લોકો 17 એવા ચારિત્ર છે કે જેની સંરક્ષણ થવાની આપણા જીવન દીક્ષા મળે. 17 અને 70 સ્થિરતા ના હોય એટલે કેવું કે ભાઈ 17 લોકો કરો. કોઈને બીજા કોઈ પ્રશ્ન?
સાહેબ છે ખરેખર તમારા બધાએ વાંચવા જેવું છે પણ તમે વસ્તુ કહો, બધા માટે આ સહજ ના બને તો કેટલા બધા આચરણ કરતા હતા અલ્લાપુરા સાહેબ હતા જગદીશ્વરી મહારાજ હતા મેં તમને જોયા પણ નથી નેવર સો ધેમ નેવર સો આજની કેટલા બધા વિચારની માન કેટલા આચરણ ભગવંતો છે કેટલા બધા આચરણ કોઈ સાહેબ ઠીક ના થયું કે આમની આચરણ થયું પૂર્વના ભાવમાં કાંઈ અમારા લોકોના જોડાણ છે એટલે જ કે છે સ્વાધ્યાય પુસ્તક વાંચન કેમ કે છે તમને છે ને એ માણસની વ્યક્તિત્વ ગમી ગયું પછી તમે અસ્તિત્વ જોવા ગયા મને ખબર પણ નથી આ માર્ગમાં વિચરી રહ્યા I didn't even know about him a word but in book introduce કર્યું છે મિત્રની મારા જ્ઞાન સ્વરૂપ સાથે અને ગુરુદેવ એટલું વચન આપ્યું આ વાત રહી ગઈ અને જ્યારે પણ સાહેબના શબ્દો હતા મારા અમે ઢીલા થયા હતા ત્યારે શું કીધું અમે છીએ અમને જ્યારે બી જરૂર પડે અમે છીએ તમારી સાથે આવી બાઈક આ ઔચિત્ય ગુરુદેવનું છે જ નહીં સ્વામિનારાયણ સાચવવાનું ઔચિત્ય થોડી એમનું હોય છે અને તમે જે થઈ રહ્યું છે ને that makes him take care of જે કાર્ય થઈ રહ્યું છે અને કયા કાર્ય વચ્ચે થઈ રહ્યું છે એટલે પાછલા 3.5 વર્ષમાં હું ગુરુદેવની આગળ એક કાર્ય હું નથી રુચિરભાઈ કિંજલબેન લોકોને પણ હું આ જ કહું છું એક કાર્ય હું કેમ આવ્યો હતો ગુરુદેવ પૂછવાનું એક કાર્ય અમારા ઘરના એ લોકોના ઘરના ગુરુદેવ પૂછવાનું આટલા કોઈ પણ કાર્ય ગુરુદેવને પૂછવામાં અને ગુરુદેવનો આન્સર મળી જ રહે આ દુનિયાનું કાજ કેટલા અમારા સ્વાધ્યાયમાંથી કેટલા લોકો જોડાયા સાહેબ પાસે બસ ઓળખતા સાહેબ ઓળખતા નથી તો સાહેબ બિંદાસ લખી ઉતારતા છું તમને માર્ગદર્શન મળી જશે અદભુત છે ગુરુ કૃપા ચાખવા જેવું છે We'll take two more questions. Anyone else? Going once, going twice, going twice. Thank you. સૌથી પહેલા તો આપણા સંતો બધાએ કહીએ ને આપણે બધાના લીધે છે અને એની સામે આપણે 2 કલાકની શાંતિથી આ આખી જર્ની સાંભળી આપણે કેટલું પુણ્ય હશે આપણે સામે બેસીને પુલિંગની માણી પુલિંગના મુખે આ સાંભળ્યું બધાને આંખો અને હૈયારો બરોબર થઈ ગયા હશે આપણે જે રીતે એમને કીધું એ પ્રમાણે પુલિંગભાઈ કીધું એ પ્રમાણે ઋષિભાઈ કિંજલભાઈ ચિમનીબેન અને કનકભાઈ એક મિનિટ ઉભા થઈ જજો તો આપણે મને એક સાથે વર્કિંગ કમિટીના બધા સભ્યોને વિનંતી કરી અને આખા વાઇસ પ્રેસિડેન્ટને વિનંતી કરી કે આપણે સ્ટેજ પર આપી છે કે આ વર્ષમાં આપણે 3 વિદ્યાર્થીઓને સંભળાયા ફેબ્રુઆરી મહિનામાં આપણે ઋષિભાઈને સંભળાયા એની દીક્ષા થઈ અને માથે જઈ ગયા છે એમને સંભળાયા બીજાની સામે અને ગઈકાલે મારા લોકોની અંદર ખબર નથી એ શાંતિ
જૈનમ જયતી જૈનમ જયતી જૈનમ જયતી જૈનમ જયતી જૈનમ જયતી જૈનમ જયતી આજે નરેન મિહિર ને એ લોકોનું મિહિર ને ચાલુ માનપત્ર આપે છે આ માનપત્ર આપે છે ને આ કુણાલ ને જાય છે લાઈવ બતાવે છે ભગવતજીના દર્શન. એ શું કરું સંભળાતું નથી અવાજ જ વિદ્યાર્થી વિદ્યાર્થી ચલો દીક્ષાર્થી 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 આપણા સંઘના વડીલ કે એક જ છે ખાલી એક મિનિટ આપો વડીલો છે બધા મારાથી પણ મને એક જ કહેવાનું મન થયું છે ચંદ્રકાંતભાઈ છે છતાંય હું હિંમત કરું એક આપણા સંઘમાં હજી એક પુણ્યશાળી વ્યક્તિ છે સ્વાધ્યાય કરાવવાનો ચાન્સ એમને બહુ જ એમનો એક પ્રશ્ન હતો મને એટલે હું બહુ ટૂંકમાં કહું છું 2 જ મિનિટ લઉં તો એમણે કીધું કે દીક્ષા લેવા માટે શું જોઈએ આપણે શું બોલો આપણે શું હોય શ્રદ્ધા જોઈએ જ્ઞાન જોઈએ શરીરને તપાવતા આવડવું જોઈએ તપ કરતા આવડવું જોઈએ આચાર ખબર હોવી જોઈએ આ એટલે લિસ્ટ ઇઝ ધીસ લોંગ રાઈટ મેં કીધું એક જ ગુણની જરૂર છે બધાને ખબર જ છે બધા મોટા ભાઈ એક જ ગુણની જરૂર છે ગુરુ કે એમ કરવા બસ પતી ગયું આમાં બધું આવી ગયું અને આ તો હું નથી એટલે આવા સાક્ષાત જે પોતે બોલે છે અને એમના સાક્ષાત જાદુ થયો છે એમના જીવનમાં એવા આપણને આ સાક્ષાત ગુરુ આજ્ઞા પાળનારા અને એમના શ્રદ્ધા રાખનારા મળ્યા છે એટલે આપણે જ્ઞાન થઈ ગયા એમના દર્શન કરીને તો બસ આપણે બધા એ જ શુભેચ્છા કરી કે જેવો તમને ગુણ મળ્યો છે એવી ગુણ પ્રાપ્તિ અમને થાવ ભગવાનને રોજ પ્રાર્થના કરો મનીશ્વર સ્વામી દાદાને કે બસ એમને જેવી રીતે ગુરુ આજ્ઞા પાળવાની છે તો એવી રીતે આપણે પણ ગુરુ આજ્ઞા પાડીએ ખરેખર મારા જીવનમાં બહુ ખૂટે છે તો ખરેખર એમના જેવું હોત તો મારું એ કલ્યાણ થઈ ગયું હોત પણ એમને જેવો ગુણ મળ્યો છે ભગવાનને રોજ રોજ વિનંતી કરો કે ભગવાન મને ગુરુ આજ્ઞા ગુરુ કેમ કરવું એવું મારા જીવનમાં આવે બસ આટલું જ બસ ધન્યવાદ એમના જે યાત્રા શરૂ કરી રહ્યા છે તે કીધું કે 8મી જુલાઈ પછી એ હિન્દુ શુભ ગુરુએ પાસે મંજૂરી દેવાના છે એ પછી એમની બુદ્ધિ ચલાવવા નથી એમનો માર્ગ કાર્યક્રમમાં બહુ લાંબુ છે એ માર્ગ જલ્દીમાં જલ્દી મળી શકે અને આપણે બધા જલ્દીમાં જલ્દી લાઈફમાં એમની દિશામાં જઈએ એવી ભાવ રાખી પુરાણ લોકાગ્ની એને આપણે શુભેચ્છા આ બધાની પણ ખૂબ ખૂબ